હા 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 ભાભી ખરેખર જાદુ છે તમારા હાથોમાં. આવું તેલ તો પેલા વાળંદ પાસે માલિશ કરાવીને તોય નથી નાખી આપતો. એકદમ દેવરજી, માઇન્ડ ફ્રેશ થઈ જાય. હા અત્યારે તો મારી પાસે તેલ નખાવો છો. હમ કાલે સવારે તમારા લગ્ન થઈ જશે પછી શું કરશો? પછી એ તે તમારી પાસે તેલ નખાવા આવીશ. આમ અને પણ આ મને છે ને આ કેમ પેલું રસોઈમાં ટેસ્ટ જામી જાય એની જેમ આ તમારા હાથનો જાદુ ફાવી ગયો છે. મજા આવે છે. સારું કહેવાય ને. હા, તમને મારા હાથની ચંપી ગમે છે હમ તો રોજે તેલ નાખી દઈશ તમને. હા પેલું કરો ને ભાભી, પેલું આમ હાથ મારી મારીને કરો છો વાહ વાહ. પેલા તેલ તો નાખી દેવા દ્યો. બસ આનાથી જ તે આખા દિવસનો થાક ઉતરી જાય છે. આજે ઓફિસે નથી જવાનું તમારે? ના ના આજે છે ને લેટ જઈશું. અરે મોટા ભાઈ તમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ ગુડ. મોર્નિંગ ગુડ. વેરી ગુડ. ભાભી કરો કરો મજા આવે છે. હા ચા મૂકજા ફટાફટ. આપ તમે મારે લેટ થાય છે, બહાર જવું છે. અરે એટલી ઉતાવળ શું કરો છો? 5 મિનિટ બેસો. અને લેટ ક્યાંથી થતું હતું? 5 મિનિટ ખમો, તેલ નાખી દઉં ને પછી 5 જાઓ. મિનિટનો સમય નથી મારી પાસે દામિની. હા આ ચા મૂક ને ફટાફટ. આ પછી તું આ બધું તેલ માલિશ કર્યા કરજે ને. શું છે હવે, નાનો નથી હા? થોડો ડાંડો દેવરજી, થયો છે. સાંભળ્યું? તમારા ભાઈને આજે મોડું થઈ રહ્યું છે. અરે રોજે તો 9 વાગે ઉઠે છે, આજે 8 વાગે ઉઠી ગયા છે અને પાછા મને કહે છે કે મોડું થાય છે. મેં ક્યાંથી ચા બનાવી હોય? અરે તમે 9 વાગે ઉઠો છો, હવે 2 મિનિટ ખમો પછી ચા બનાવી દો. પેલા ચંપી થઈ જવા દો પછી બધી વાત. હો ચંપી, હમ હમણાં તારી બમ્પી કરી નાખીશ. બેસ ચૂપચાપ. સમજતો નથી એક વાતમાં. બિચારો ચૂપચાપ તો હું આજે બેઠો છે. વહેલા જાગ્યો તો સારું થયું ને. મને ખબર પડી કે મને મારા સમય કરતા પહેલા મને ચા ન મળે એવું જરૂરી છે ઘરમાં. કૂલ પણ ડાઉન એવું કૂલ કોને ડાઉન કહ્યું છે? બ્રધર. આ તો પછી હું કહું છું એકવારમાં કે ચા બનાવી દે તો બનાવી દે. 8 વાગે બનાવી દેવી પડે. સવારમાં 5 વાગ્યામાં ઉઠું તો 5 વાગે બનાવી દેવી પડે. એટલે બધા કામ અધૂરા કરું. હવે કહ્યું કે 5 મિનિટ થશે તેલ નાખતા, પણ નહીં, તમારે કોઈ વાત માનવી જ નથી. ક્યાં જવું છે ને તેલ નાખીને? હા હાથે મસાજ કરને. હાથ આપ્યા છે ને ભગવાને બે. ઘસ. એક કામ કરો, હાથે ને હાથે મસાજ કરીએ તો ના ફાવે. શું તમે પણ હાથ આપ્યા છે કરો છો? આ ભાભીના નખ પણ મોટા છે, મજા આવે અંદર. એક કામ કરો, તમે છે ને તમે પણ બેસી જાઓ અહીંયા. હું તમને પણ ચંપી કરી દઉં. રહેવા દે. એને સાચવે છે ઘણું છે. હા મને તેલ માલિશ કરવાની કોઈ જરૂર નથી. મારા બા આવી ગયું. મને ખાલી ચા પીવડાવી દે ને તો ઘણું છે. હવે તું ઊભી થાય તો સારું છે. મારા નથી ભાભીના હાથનું જાદુ તો જુઓ. સાંભળ, ના પાડે છે નથી જાવું. કેવી રીતે વાત કરે છે? આવી રીતે વાત કરશો ને તો ક્યારેય નહીં જાઉં. નહીં જતા. પ્રેમથી વાત કરો. આ સવારમાં પોતાનો તો દિવસ ખરાબ કરે છે, મારો દિવસ એ ખરાબ કરો આ છો. જોઈને મારો દિવસ પણ ખરાબ જ થઈ ગયો છે. શું જોઈને? હા તારે આ શબ્દો, તારી વાતો, તું જેવી રીતે મને જવાબ આપે છે કે અત્યારમાં 8 વાગ્યામાં તમે જાગી ગયા, વહેલા જાગી ગયા, 9 વાગે ચા બનાવી આપું ને એ બધું બરાબર છે. મેં એવું ક્યાં કહ્યું કે 9 વાગે ચા બનાવી દઈશ? મેં એમ કહ્યું કે 5 મિનિટ ઉભા રહો, બનાવી દઈશ. હવે આ કામ અધૂરું મૂકવાનું, પછી ચાનું કામ અધૂરું મૂકવાનું. એટલે કહું છું કે થોડી વાર ખમો. આ તમે જેટલી લપ કરીને એટલી વારમાં તો ચા બની ગઈ. ઓ ભાભી બસ કરો ને. એ તો નથી સમજી રહ્યા પણ તમે તો મારા વાલા ભાભી છો ને, તમે તો સમજશો ને. હા એ બધું સમજે છે. હા કેમ સમજતો નથી? તું નથી સમજતો. બુદ્ધિ છે તારામાં? પણ બુદ્ધિ તો છે હા મારા. બસ રહેવા દે. કેટલી બુદ્ધિ છે ખબર પડે છે મને. હા શું ભાભી? જ્યારે જુઓ ત્યારે શું ભાભી. હવે જેને મોટો થઈ ગયો કેટલી વાર કહેવાનું આ દાઢી જો તારી. અરે પણ દાઢી ને અમારા દેર ભાભીના સંબંધને શું લેવા દેવા છે કેશો? અરે દરેક વસ્તુમાં જેને ભાભી પાસે જવું ના પડે. ભાભી આ કરી આપો તો, શું કામ ભાભી ના આવે? ફલાણું કરી આપો તો, ભાભી ઢીકણું કરી આપો તો, એટલે ભાભી દોડતા આવશે. હા શું કરવું છે? હાથ દુખે છે, માથું દુખે છે, ગળું દુખે છે, બધું બસ! કરી આપું. અરે પણ આદિ, મોટા ભાઈ શું કરો છો? કેટલા જોરથી બોલો છો. અને શું વાંધો છે મારી પાસે? મને કામ ચીંધે તો હું ભાભી છું, કરી દઉં. એમાં શું વાંધો છે તમને? ભાભીને વાંધો નથી, મને વાંધો નથી, તો તમે શું કામને ઓબ્જેક્શન ઉઠાવો છો? દેવરજી, તમને કહ્યું ને તમારા ભાઈ ભલે બોલતા, મેં તમને કહ્યું છે ને તમારે જે પણ કામ હોય ને તમારે મને કહી દેવું. ચંપી અધૂરી છે. પેલા ચા ચંપી, પેલા ચા ચંપી. ચંપી. મત કરીએ વધુ મત. હા, ચંપી બે મત અમારા. અમે જીતી ગયા. જાઓ તમે ચા બહાર તમારો જઈને જ છે. પીજો. આ પેલા માની ગયા હો તો આ કઈ થાત? ક્યારે તમને ચા મળી ગયો હોત. ખાલી 2 મિનિટ માંગી હતી કે નહીં મને 2 મિનિટ આપો, ચંપી કરી નાખો એટલે માથામાં તેલ નાખી દઉં એટલે. અરે ચા- પણ- ચા પીવી છે કે નથી પીવી, બનાવું કે નહીં? કયા છે હવે ઓફિસે પહોંચી જશે. તમે ચંપી ચાલુ રાખો. ચંપીમાં મજા છે, મજા આમાં નથી. કેટલો બકવાસ કરે વગર વાંકનો. આ એમના કોઈ ક્લાયન્ટ છે ને, એમનો ફોન આવ્યો છે અને એમને ધડ કર્યા છે એટલે ગુસ્સો આપણા ઉપર ઉતારે છે. ખાસ તો મારી ઉપર આમ કરતા હતા પણ સારું લાગતું હતું. આ સાથે સાથે મને મસાજ જેવું થતું હતું.
સવારના પૂરમાં લોકોના ઘરમાં ભજનો ગવાતા હોય, મંત્રો ઉચ્ચારાતા હોય, અને આપણા ઘરમાં કોણ જાણે સવારમાં શું રાડો નખાતી હતી. શાંતિ જેવું નામ નથી. બા, આ સવારમાં તમે આ શાંતિબેનને કેમ યાદ કર્યા? તમારે ક્યાંક ભજનમાં જવું છે તો હું શાંતિબાને કહી આવું કે અમારા બા તમારી રાહ જોશે. આ તમારે ભજનમાં જવું હોય ને તો લેતા જાજો એને. અરે ઘરના ભજન પૂરા થતા નથી અને મારે 12 ભજન સાંભળવા જવાનું. આ સવારમાં આદિ શું રાડું નાખતો હતો? શું થયું હતું? તમને ખબર જ છે ને, આ રોજ એકની એક વાત હોય છે ને. આ દેર બોજાઈને સારું એવું બને છે ને તો તમારા આદિને ગમતું નથી. હવે હું એમ કહું છું કે આ તો ઘરમાં સારું કહેવાય ને કે દેર બોજાઈને બને છે. અને આમાંય આ દેર બોજાઈનો સંબંધ એટલે પવિત્ર સંબંધ કહેવાય. આ મા દીકરાનો હોય ને એવી રીતે. પણ આદિત્યના મગજમાં ખબર નહીં આ કઈ વાતનો કીડો બેસી ગયો છે કે ગમે તે વાતમાં દામિની પર મગજ ગરમ કરી નાખે છે. કાલ સવારે દેવાંગના લગ્ન થઈ જશે, પછી એની બાયડી એનું બધું સાચવતી થઈ જશે, પછી ક્યાં દામિનીને એનું કરવું પડે? અને અત્યારે કરવું પડે છે તો એમાં વાંધો શું છે? દિયર છે, એ લાડ નહીં કરે ભાભી પાસે તો કોણ કરે? બા, હું આ જ સમજાવવા માંગુ છું આદિત્યને, પણ તમારો ગગો સાંભળવો તો જોઈને. હા, એની માની વાત નથી માનતો તો તમે કદાચ સમજાવવા જશો ને તો પણ નહીં માને. હા, પણ બા સાચું કહું ને તો આમ તો નસીબદાર છીએ આપણે કે દેર ભોજાઈને આટલું બને છે. પણ આદિત્ય કેમ નથી સમજતો? હા, જોયું આ કેટલી ઘટનાઓ બને છે. આ એક ઘરમાં બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો એકબીજા ક્રોસમાં ચાલતા હોય, પણ આપણો દીકરો આ એક જ એવો છે કે આપણા ઘરમાં એ જ ક્રોસમાં ચાલે છે. આપણે બધા તો એક જ છીએ. આદિ છે ને, લગ્ન થયા ને ત્યારથી પરવશ થઈ ગયો છે. પહેલાં તો બધું પોતાની વસ્તુઓ લઈ લેતો હતો. ચા બનાવતાય આવડી ગઈ હતી. ઘણીવાર તો એણે ચા બનાવીને મને પીવડાવી છે. સવારમાં તું જાગી ન હોય ને અને મારે તો ઉંમરને લીધે ઊંઘ ન આવતી હોય, હું આટા મારતી હોઉં, એટલામાં એ ઉઠી ગયો હોય ને તો એ મને ચા બનાવીને પીવડાવતો હતો. લગ્ન શું થયા કે ઓહો, પાણી હાથમાં જોઈએ, એ દામિની આપે, ચા આપે, એના કપડાં લત્તા આપે, રૂમાલ આપે, ગોગલ્સ આપે, ત્યારે ભાઈ નોકરીએ જાય. બા તો રોજનું થયું છે. હવે તમે આમાં ધ્યાન આપશો ને તો ભગવાનનું નામ ક્યારેય નહીં લઈ શકો. અને તમને ખબર જ છે ને કે આ સવાર પડે સાંજ પડે આ એક જ વાત હોય છે. આ ક્યાં સુધી આપણે મગજમાં રાખશું કયો? હું એ તો તને સમજાવવા માગું છું કે જો આવું કરે તો દેવાંગને કેટલું દુઃખ થાય કે મારી ભાભી મારા 2 કામ શું કરે કે ભાઈને ગમતું નથી. અને ધીમે ધીમે એ 2 ભાઈ વચ્ચેનો જે પ્રેમ હતો ને એ નફરતમાં વેચાતો જશે. અરે બા, જોવું હોય તો જોજે. અરે બા, તમે આવી ભવિષ્યવાણી શું કામ કરો છો? સારું એવું વિચારો ને. તમે આવું વિચારશો તો કદાચ એવું પણ થઈ શકે છે ને. પણ આપણે આદિત્યને અને દામિનીને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. એમાં દામિનીનો કાંઈ વાંક નથી બા, સાચું કહું ને તો. દામિની સમજેલી જ છે. હવે તું મારી વાત સાંભળ. અત્યારે જે વાતાવરણ સર્જાય છે રોજ ઉઠીને દામિનીને અને દેવાંગને લઈને, કાલ સવારે દેવાંગના લગ્ન થશે અને માની લો કે દામિનીની તબિયત ખરાબ હશે અને દેવાંગની બાયડી આદિનું કંઈક કામ કરશે તો દેવાંગના મગજમાં અત્યારે જે આ બધું ચાલે છે ને વાતાવરણ એ ભરાઈ જશે, પછી એ કામ નહીં કરવા દે. બા, એવું તો કાંઈ નહીં થાય. જોજે. શું ને આપણે પણ તમે અત્યારે તો શુભ શુભ બોલો અને આ બધી વાત છોડો ને. હું કઈ વાત કરવા આવી હતી અને કઈ વાતમાં લાગી પડી. મારી ઉંમરમાં મેં આ બધું જોઈ લીધું છે. આ એટલે હું બોલું છું. ઠીક છે બા, તમારા જીવને શાંત પાડો અને આમ જુઓ, હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે આદિને સમજાવી શકું. સારું, તારે જે સમજાવવું હોય એ સમજાવજે. બાકી ઘરમાં જે સવારમાં કકળાટ થાય છે ને મને બિલકુલ ગમતું નથી. જા, તું તારું કામ કર. ઠીક છે, જાઉં છું. દિલ ના દિયા ઓ દિલ. મોટા ભાઈ, તમે હજી અહીંયા શું કરો છો? આ ઓફિસે નથી જવાનું? જવાનું છે, પણ મેં કીધું થોડી વાર અહીંયા બેસીને જોઉં કે તું ક્યારે ઘરમાંથી બહાર નીકળે છે. તમે કહેતા હતા ને કે લેટ થઈ રહ્યું છે, ઓફિસે જવાનો સમય થઈ ગયો છે, તો પછી ઓફિસે જવાય ને, મારી રાહ થોડી જોવાય. હવે એમ પણ લેટ થઈ જ ગયું છે ને.
આ ખબર નથી પડતી કે સમયનો કાંટો લેટ ચાલે છે કે હું મારો કાંટો મતલબમાં સ્લો પડી ગયો છે. સમજાતું નથી કે તને કેવી રીતે સમજાવો. પણ આજે મેં નક્કી કર્યું હતું કે આજે તું આવે એટલે તારી સાથે વાત કરીને ચોખ્ખા શબ્દોમાં તને કહી દઉં. શું કહેવા માંગો છો? શું કર્યું છે મેં? અને શું આ સમય ને કાંટો ને કઈ સમજાતું નથી. બધું સમજાઈ જશે. તો મારી વાત સાંભળી લે ધ્યાનથી કે તારી ભાભીથી હવે દૂર રહેજે. હા, આજુબાજુવાળા બધા જ વાતો કરે છે કે આ દેર ભોજાઈને એટલું બધું બને છે ને કે જેટલું તો એના પતિ પત્નીને બંને વચ્ચે નથી બનતું. હા, શું વાત કરો છો? જુઓ મોટા ભાઈ, હા લોકો તો વાતો કર્યા કરે, એને થોડી ખબર છે કે મારે અને ભાભી વચ્ચે કેવો સંબંધ છે. જો એવું કંઈ નથી, આ બધી ખોટે ખોટી વાતો છે. તમે આ બધી વાતોને મન ઉપર ના લેતા. બસ બસ બસ, સમજાવ નહીં મને. ગાંડો નથી હું, બધું દેખાય છે મને અને ઘણી વાર જોયું પણ છે. હા, વધારે પડતા તારે કામ ચીંધવા પડે છે. હે, ને તારી ભાભી પણ તારા બધા કામ આમ ચપટી વગાડતાની સાથે કરી નાખે. એવું નથી. આજ સવારની જ વાત કરી લે ને, અત્યારે જ તે ચા મળી મને ના મળી ને. અને તારું, હા તેલ માલિશ જરૂરી હતું, નિરાતે તમે લોકોએ તેલ માલિશ કરાવરાવ્યું, થઈ ગયું. પણ હવે આ બધું નહીં ચાલે. પણ મોટા ભાઈ એવું કંઈ છે જ નહીં, તો શું નહીં ચાલે ને શું ચાલશે? હું કઈ જાણવા નથી માંગતો છે શું છે શું નહીં. હા, પણ તમે લોકો હવે સમજી જાવ તો સારું છે. બંને વચ્ચે છે ને થોડુંક અંતર પાડી દો તો સારું છે. પેલા મારી વાત તો સાંભળો. મારી વાત સાંભળવા જેવી છે? હું ભાભીને કોઈ કામ નથી ચીનતો. તો ઓલરેડી ભાભીને ખબર પડી જ જાય છે કે મારે આ વસ્તુની જરૂરિયાત છે, મારે આ સમયે આ વસ્તુ જોઈશે, આટલા વાગે ઉઠવાનું છે, અને એટલા માટે તો ભાભી સરળતાથી બધા કામકાજ કરી આપે છે. હવે એમાં તમે જ કોને શું ખોટું છે? સારું જ છે ને? સારું જ છે, બધું જ સારું છે. અને જો વાત રહ્યા ચંપીની, તો ચંપીમાં એવું હતું કે ભાભીના હાથ ઓલરેડી ખરાબ હતા, તેલવાળા હતા. હવે તેલવાળા હાથે થોડી કઈ ચા બનાવવા બેસશે. એમણે જ મને કહ્યું તમે ગયા ને પછી કે આવી રીતે આનું બતાવીને મેં કહી દીધું, બાકી બીજું કંઈ નથી. બસ બસ, હવે રહેવા દે. ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે આ લોકો પણ વાતો કરે છે અને મને પણ દેખાય છે. આ તમારું દેર ભોજાઈનું હવે બંધ કરી દો. હા, અને શાંતિથી તું તારું કામ કરજે. અને તારું કોઈ પણ કામ હોય ને મમ્મીને ચીનજે, બાને ચીનજે, પણ મારી ઘરવાળીને નહીં ચીનતો. સમજો તું? લોકોની તો વાત ઠીક છે, ચાલો માની લઈએ કે એ લોકો થોડી મને સમજવાના છે, પણ તમે તો એક ભાઈ થઈને તમારા ભાઈને નથી સમજી રહ્યા. બસ લોકોએ કહ્યું, તમે માની લીધું, અને મેં જોયું છે. અરે પણ શું જોયું છે તમે? અત્યાર સુધી છે ને આ ચલાવતો જ હતો. મને નથી ગમતું, છતાંય તે તમને લોકોને તો ભાન નથી પડતી ને. હા, આ ભાઈને દુઃખ લાગે છે તો સમજી જા ને. મને સમજાવે છે. આ તારી ભાભીને પણ એટલી અક્કલ નથી કે ડોબી તારું બધું કામ કરશે ફટાફટ. તારે કહેવું પણ નથી પડતું, અને મારે કહેવા છતાં પણ મારું કામ જલ્દી થતું નથી. ત્યાં જ ખબર પડી જાય છે કે એને મારા પ્રત્યે પ્રેમ નથી રહ્યો. કહેવાય છે ને કે હા વેમના ઓસડ ના હોય, એવું જ છે. હા, તમારા મનમાં વેમ ઘૂસી ગયો છે. હવે આ વેમને હું ક્યારેય પણ કાઢી નહીં શકું. નીકળી જશે. આ તમારા મનમાં જે વાત આવી છે એ જ સાચી રહેવાની છે, તો નીકળશે કેવી રીતે? નીકળશે. તમે લોકો સીધી રીતે રહેવા લાગો. આ ઘરમાં પોસાય તો શાંતિથી રહો, પણ હા તમારા લોકોનું જે પણ છે ને એ બંધ કરી દો. હા, એટલે બધું રેડી. જો મારા ભાભી છે ને એ મને ભાઈ માને છે, હું એમને બેન સમાન માનું છું, પણ તમે જો કે ન જાણે આ કેવા કેવા સંબંધો ધારી ધારીને બેઠા હશો મનમાં. હા ભાઈ બેન, તમારો પ્રેમ પૂરો કરો. હા, થતું નથી કે મોટા ભાઈને જવાબ શું આપો? હાય હાય. લો, આ ઘરેથી ચાલીને આટલો મોટો ધક્કો ખાઈએ કે મળીને વાત કરીશું, શાંતિથી બેસીશું, પણ તમારું તો મોઢું ચડેલું છે ને કાંઈ. શું થયું? જો મીરા, આ લોકોનું વધતું જાય છે. હવે કંટાળી ગયો છું હું તો. કોનું? મારી પત્ની દામિની અને મારો ભાઈ હા, દેવાન. અચ્છા, સમજી હવે તમારી વાત. મને પણ લાગ્યું કે આ ઉદાસીનું કારણ શું છે, પણ સાચું કહું ને, જે ઘરમાં પત્ની સારી ન હોય ને એ ઘરમાં પતિનું મૂડ ક્યારેય સારું ન હોય. બિચારો આખો દિવસ કામકાજ કરીને થાકીને ઘરે આવે તો ઘરના ઝઘડાઓ લપ
અને સાથે સાથે શક. જો શક નહીં પણ સાચું કહું તો મને લાગે છે કે એ લોકો વચ્ચે કંઈક તો છે જ. કારણ કે તું વિચાર કર ને, હંમેશા દેવાંગ ને દામિની બંને જ્યારે જુઓ ત્યારે સાથે જ બેઠેલા હોય છે. કઈ બહાર વસ્તુ લેવા જવી હોય તો પણ સાથે જાય. અને રહી વાત તો કામ પણ દેવાંગ ચિંધ્યા જ કરે ને દામિની ગાંડી થઈને એનું કામ બધું જ કર્યા કરે. પણ આદિ, એવું પણ તો બની શકે ને કે બંનેને ફક્ત બનતું હોય. આઈ મીન, હવે આપણે બંને ખાલી ફ્રેન્ડ્સ છીએ, છતાં પણ આપણને જોઈને કોણ કહે કે આપણે ફ્રેન્ડ્સ છીએ? બધા એવું જ સમજે છે કે આપણે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ. હા હવે પણ તું મને કહે ને શું? કે તું બધાની સાથે મતલબ અમારી સાથે ફર્યા કરે છે, આપણે બંને ગાર્ડનમાં ચાલવા જઈએ છીએ. ક્યારેય નહીં ને? નહીં. હા તો પછી સીધી વાત છે. આપણે અમુક જગ્યાએ અમુક વસ્તુઓ લિમિટમાં જ કરતા હોઈએ છીએ. હા, હાથ પકડી લઉં તારો? હા? શું કરે છે તું? આ ના, એ કરે છે દેવાંગ. જ્યારે જુઓ ત્યારે મસ્તી કરતો હોય તો છે. પણ આવી રીતે એક્ઝામ્પલ. આ ગલી ગલી આદિ, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ યુ. આ બધું સારું ના લાગે. આપણે ફ્રેન્ડ્સ છીએ. હા તો હું એમ જ કહેવા માંગુ છું કે આપણે ફ્રેન્ડ છીએ છતાં પણ આપણે આ નથી કરી શકતા. તો વિચાર કર ને કે દેવાંગ એનો દેર થાય છે ને દેર થઈને એની ભાભી સાથે આવું શું કામ કરી શકે? હું શું કહું છું, પાક્કું હોય ને કે તમારી પત્ની આવું કંઈ કરે જ છે તો મારી પાસે એક આઈડિયા છે, આપણે એ કરીએ. આઈડિયા? કેવો આઈડિયા? એ જ કે આપણે બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બની જ જઈએ અને બતાવી દઈએ આ દુનિયાને, સ્પેશિયલી તમારી પત્નીને, કે અમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ, લિવિનમાં છીએ અને તું નીકળ આ ઘરમાંથી આ દેવાંગ સાથે. શું બકવાસ કરે છે? મારે એ લોકોને સુધારવા છે અને તું મને કહે છે કે હું તારી સાથે મતલબમાં રહેવા લાગુ? હા, રહેવા દે, તારી વાતો રહેવા દે. દેવાંગને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે મેં કે છે ને મને આ બધું ગમતું નથી, હવે દૂર રહેજે તારી ભાભીથી. પણ મારી પૂરી વાત તો સાંભળ. સાંભળો, મારો કહેવાનો અર્થ એવો છે કે આપણે આવો દેખાવ કરવાનો છે કે આપણે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ, રિલેશનમાં છીએ, લિવિનમાં છીએ. જેવી દામિનીને ખબર પડશે ને એટલે એને ગુસ્સો આવશે. એને તમારા પ્રત્યેનો પ્રેમ જે ઓછો થઈ ગયો છે એ કદાચ સરખો થઈ જાય, કદાચ વધી પણ શકે. આ સાથે સાથે રિયલાઇઝ પણ થઈ જશે ને એને કે એ જે કરે છે એ ખોટું છે. પતિ અને પત્ની બંને એકબીજાથી ચીટિંગ ન કરવું જોઈએ. તારી વાત તો બરાબર છે, પણ એવું કરવાથી દામિની સુધરી જશે? સુધરી જ જશે ને, બીજું એની પાસે કોઈ ઓપ્શન નથી. હા તો એકદમ પરફેક્ટ. તારો આઈડિયા મને ગમ્યો. હા, તું ને હું બંને મતલબમાં કહી દઈશ કે હા મારી ગર્લફ્રેન્ડ છે. પણ આવી રીતે નહીં, દૂરથી. હા તો દૂરથી કહીશ ને કે આ મારી ગર્લફ્રેન્ડ છે અને હવે અમે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છીએ. લગ્નનું કહેવાની જરૂર નથી, ફક્ત રિલેશનમાં છીએ એટલું કહીએ તો પણ ચાલે. ઓકે, લગ્નનું કહેવાની જરૂર નથી, હા. ફક્ત કહી દઈશ કે અમે લોકો રિલેશનમાં છીએ. અને આપણે એવો દેખાવ કરવાનો છે કે આપણે બંને એકબીજાને બહુ 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 જ પ્રેમ કરીએ છીએ. એટલે આપણો પ્રેમ જોઈને એને જેલસી થશે. થશે, અને થશે. એવામાં ને એવામાં એ તમારી નજીક આવી જશે. આવી જ જોવે અને દેવાંગને લાત મારીને કાઢી મૂકશે. દેવાંગને લાત મારે તો જવા દો. મને લાત નહીં મારે ને. તને નહીં મારે, હું છું ને, હું બેઠો છું ને, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પણ તે જે મને કીધું એ મને બરાબરનું મગજમાં ઉતરી ગયું છે કે છે ને આ લોકો સાથે એની જેવી જ રમત રમવી પડશે. જ્યારે જુઓ ત્યારે મને ઈર્ષા કરાવે છે. મારી પત્ની છે ને, શાંતિ રાખ, મારી પત્ની છે ને હું ઘરમાં હોઉં ત્યાં સુધી દેવાંગની આગળ પાછળ રમતી હોય છે, એનું બધું કામ કરતી હોય છે અને હું જોયા કરું છું. સાલો જ્યારે હોય ત્યારે પતિ બિચારો શું કામ બનીને રહેતો હશે? એ હું પતિ ગયું ને, હવે આપો ફીસ આપો. ચલો, ફીસ નહીં મળે. આપણે ફરી પાછા નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે નક્કી કરીશું ડીલ. ઠીક છે? ચાલ, દંડના દંડ. ડન 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 ડન. હા. પણ ફીસ માંગી તો એક પાણીપુરી ન ખવડાવી શક્યો, જાણે રૂપિયા માંગવાની હોય. હટ. અરે તમે અહીંયા દેવરજી, તમે રસોડામાં કેમ આવ્યા? કંઈ જોતું હોય તો મને બોલાવી લેવાય ને, હું આવી જાત. ના ના, કંઈ જોતું નહોતું, વાત કરવી હતી, એક બે ખુલાસાઓ કરવા હતા, એટલા માટે તમારી પાસે આવ્યો છું. શું ખુલાસા કરવા છે? જુઓ, શાક બની ગયું છે, ફટાફટ છે ને મને રોટલી બનાવી નાખો દો, પછી આપણે શાંતિથી બેસીને વાત કરીએ. તમને ભૂખ પણ લાગી હશે ને, કેટલા વાગી ગયા? આજે આ બહારનું કામ હતું ને એમાં મારે મોડું થઈ ગયું. જુઓ, તમે ચિંતા ના કરો, મને ભૂખ નથી લાગી.
અને આમ પણ હવે પછી તમારે મારા કોઈ પણ કામ નહીં કરવાના. એક સવારમાં નાસ્તો અને બપોરે જમવાનું. સાંજે તો હું ઓલરેડી જમતો નથી, એટલે સવારનું અને બપોરનું જમવાનું જ કરવાનું, બીજી કોઈ ચિંતાય નહીં કરતા મારી. શું થયું છે? કેમ આવું બોલો છો? હું તમારી ચિંતા નહીં કરું, તમારું ધ્યાન નહીં રાખું તો કોણ કરશે? કોઈ નહીં કરે, ચાલશે. હું બધા કામો મારા મમ્મીને ચીંધી દઈશ, એમને કહી દઈશ, એ કરી આપશે. ઠીક, મમ્મીને કહેશો એમ? આ મમ્મી પોતાનું કામ માંડ માંડ કરે છે, તમારું કામ કેવી રીતે કરશે? આ શું થયું છે? માંડીને વાત કરો તો મને ખબર પડે. ભાભી, મેં તમને કહ્યું ને, મારા કામ નહીં કરવાના એટલે નહીં કરતા. અને મહેરબાની કરીને પ્લીઝ, હા, તમે છે ને મને વધારે ના પૂછો ને, એમાં જ સારું છે. શું કામ ના પૂછું? હું તો પૂછીશ. આ જ્યાં સુધી તમે મને કારણ નહીં આપો ને ત્યાં સુધી હું તો તમારું કામ કરીશ. ભાભી છું ને? હા, હકીકતમાં કારણ બીજું કંઈ નથી. કારણ મારા મોટા ભાઈ જ છે. હા, મોટા ભાઈ સવારમાં ખબર જ ગુસ્સે હતી. કંઈક ને કંઈક પાછું બોલ્યા હશે ને? ખીજાતો નથી ને તમને? ઘણું બધું બોલ્યા છે. હા, ગુસ્સે થઈને એ કંઈ ઓફિસે નહોતા ગયા, બાર બાઇક ઉપર બેઠા હતા, અને જેવો હું ગયો એવો તરત જ કહેવા લાગ્યા, આવી રીતે તારે તારા ભાભી સાથે રહેવાનું નહીં, તું આ ચંપી કરાવે છે. આ બધી વાતો છે ને આખા ગામમાં ફેલાઈ ગઈ છે. મતલબ કે સોસાયટીમાં બધા લોકો વાતો કરે છે આપણી, કે હકીકતમાં આપણા બંનેની વચ્ચે કંઈક બીજું જ છે. શું? હા, હું મોટા ભાઈએ કહ્યું મને. હા, ચાલો માની લઉં કે ક્યાંકથી બહારથી વાત મળી હોત ને તો એમને જવાબ પણ આપી દેત, પણ મોટા ભાઈને શું કહેવું? હા, તમારા મોટા ભાઈમાં છે ને બુદ્ધિ જ નથી, શરમ નથી આવતી. મારું તો સમજે, હું બીજા ઘરેથી આવી છું, મારા પર વિશ્વાસ નહીં હોય, પણ તમે તો સગા ભાઈ છો, અને એમના મનમાં આવું આવ્યું ક્યાંથી? છોડો ને, એમની વાતનું તમે છે ને મન પર ના લ્યો. એ તો બોલ્યા કરે, તમે છે ને એ વાતને રફા દફા કરી દો, જતી કરી દો. આજે બોલ્યા છે ને કાલે ભૂલી જશે, એમના મનમાં એવું કંઈ નહીં હોય. નહીં ભાભી, હું તમારી જેટલો આ બધી વાતોને રફા દફા કરી દઉં ને એટલો નોર્મલ માણસ નથી. અને આમ પણ અમારા મોટા ભાઈને જો શંકા ગઈ છે ને તો શંકાનું કોઈ સમાધાન નથી હોતું. એટલે એ જેવી રીતે કહી રહ્યા છે ને એવી જ રીતે હવેથી ઘરમાં રહીશું આપણે. હું તમને નહીં બોલાવું, તમે મને કામ વગર નહીં બોલાવતા, અને ખાસ કોઈ પણ કામ મારા હવે મહેરબાની કરીને પ્લીઝ તમે નહીં કરતા. ગાંડા થઈ ગયા છો તમે. હા, એક વાતનો જવાબ આપો. તમારા ભાઈને એવું લાગે છે, તમારા મનમાં કાંઈ છે? કંઈ નથી. મારા મનમાં પણ કાંઈ નથી. આપણને ખબર છે ને કે આપણા બંને વચ્ચે શું સંબંધ છે. પછી કોઈને આપણે સાબિતી આપવાની કે બતાવવાની જરૂર નથી. પણ છે આ સમાજ અને લોકો, એ લોકો તો જે દેખાય છે અને જે સંભળાય છે ને એ વાતોને સાચી માની લે છે. એ ક્યારે એવું નહીં વિચારે કે હકીકતમાં દેર ભોજાય સુખામને સાથે રહે છે, આ બંને વચ્ચે ભાઈ બહેન જેવો પ્રેમ છે. પણ નહીં, એમને તો એવું જ લાગશે કે આ લોકોની વચ્ચે કંઈ લફડું ચાલી રહ્યું છે, અને ખાસ તો આ મોટા ભાઈને ચડાવી રહ્યા છે બધા. ખબર છે મને. જો તેવરજી, તમે ઉપાધિ ના કરો. હું છે ને તમારા મોટા ભાઈ સાથે વાત કરી લઈશ, એમને સમજાવી દઈશ. અમારા બંને વચ્ચે હમણાં મિસકોમ્યુનિકેશન ચાલે છે ને એટલે આવું થયું હશે. સમજાવવાની જરૂર નથી. તમને શું લાગે છે મેં નહીં સમજાવ્યા હોય? પણ હવે જો તમે સમજાવશો ને એટલે તરત ભડકશે સવારમાં કે આ બધી વાતો મેં તમને કરી દીધી છે ને એટલા માટે તમે એમને સમજાવવા ગયા હતા. નહીં ભડકે બાબા. આ ભાઈ સમજાવે ને પત્ની સમજાવે ને એમાં ઘણો ફરક હોય. હોતો હશે, પણ એમના મગજમાં જે છે એ એરર આપણે લોકો ક્યારેય નહીં કાઢી શકે. પણ એરર છે તો એને કાઢવી તો પડશે ને, એમ નામ રહેશે તો તમે જાણો છો ને આ વાત કેટલી આગળ વધી શકે છે. હા, હશે, જે થવાનું હોય એ થશે, પણ મારા તરફથી હું ક્યારેય પણ તમે હેરાન થાવ ને એવું પગલું નહીં ભરું, અને એવું કરવા પણ નથી માગતો કે મારા મોટા ભાઈ તમારા ઉપર ગુસ્સે થાય. તમે ખાલી ખોટી ચિંતા કરો છો. આ તમારા ભાઈ છે ને ગુસ્સામાં બોલી ગયા છે, પછી મનમાં નહીં હોય. જાઓ બહાર બેસો, હું રોટલી બનાવીને આવું છું. જાઓ. હા, આદિ, તને કહું છું, સંભળાય છે મને. સંભળાય છે ને તો હોકારો દેવાય. બોલો. આ તારી બાયડીની સાથે તું આવું કરે છે, બધું સારું લાગે છે? હું કરું છું તો એને સમજાવો, દિવાંગને સમજાવો. અરે શું કામ સમજાવું? અરે દેર ભોજાયના સંબંધ તો કેવા હોય, મા દીકરા જેવા હોય.
નાના ભાઈ બહેન જેવા હોય. અને તું મને કહે છે કે એને સમજાવો. શું કરે છે? દેરની કોઈ પણ જરૂરિયાત પૂરી કરવી, એને હાથમાં વસ્તુઓ દેવી, એનું ધ્યાન રાખવું, એને ખાવા પીવાનું દેવું, એ કંઈ ગુનો છે ભાભીનો? એ ગુનો નથી, પણ વધારે પડતો પ્રેમ કરવો, લાગણી જતાવવી, એની સાથે રખડવું, એ કે એ જ કરવું, પતિની વાત ન માનવી, પતિને સમયસર સાચવવો નહીં, એ બધું શું છે? નહીં, એ જ્યારે એનું કંઈક કામ કરતી હોય અને તું વચ્ચે તારી માંગ વચ્ચે નાખે તો 2 મિનિટ તારાથી થોભાતું નથી. 24 કલાક એના જ કામ ચાલુ હોય છે. હા, તો મારે વચમાં ન આવવું તો ક્યારે આવવાનું? અને મારું કામ ઇમ્પોર્ટન્ટ ના હોય, એ લોકોનું કામ એટલું બધું જરૂરી હોય છે કે એ વચમાંથી મારે એ લોકોને રોકવાના નહીં. એમ જ હોય ને આદિ? શું એમ જ હોય? તમે તો મારી બાજુ બોલો. આખું ઘર ખબર ને કેવી રીતે આવી જ વાતો કરો છો. મને સમજાવશે, મને સમજાવવાની જરૂર નથી. તમે લોકો સમજો કે ઘરમાં શું ચાલી રહ્યું છે, કોને સમજવાની જરૂર છે. આદિ, ખાલી મને એક વાતનો જવાબ આપ, પણ ગુસ્સો કર્યા વગર આપજે. માની લે કે તમારે નાનું બાળક છે, ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે અને એની જરૂરિયાત, એના કામ વધી રહ્યા છે. એ વખતે તને દામિની સાથ ન આપી શકે તો તું શું કહે? અરે હા હા, તું એને ખવડાવ, તું મારી ચિંતા નહીં કર, હું મારી રીતે બધું લઈ લઈશ, હું મારી રીતે બધું લઈને જતો રહીશ. તો ત્યાં કેમ તું સમજૂતી કરે છે? અને આ તારા જ ભાઈને દામિની સાચવે છે તો તને બળતરા થાય છે? ઘોડિયામાં સુવડાવો એને. હા, અહીંયા ગોળિયું બાંધો ને દેવાંગને નાખો ઘોડિયામાં, બધા હિંચકા નાખો વારા ફરતી. પછી હું નહીં કહું, પછી હું એમ કહીશ કે વાંધો નહીં, હા છે ને એને ખવડાવો પહેલા, એને સાચવો પહેલા, એને તેલ માલિશ કરી આપો, એ માગે એ આપો. હા, નાનો કિકલો બનાવી દો. બસ બસ એટલે આ કઈ ઉદાહરણ આપો છો મને આવા? હા. મારે નથી સાંભળવા આવા ઉદાહરણ તમારા. હું કહી દઉં છું ચોખ્ખા શબ્દોમાં, દામિનીને કહી દીધું છે કે મને આ બધું નથી પોસાતું, અને દેવાંગને પણ કહી દીધું છે. આજુબાજુ સોસાયટી વાળા પણ વાતો કરે છે કે આ દેર ભોજાઈ વધારે સાથે રખડતા હોય છે, આ પતિ પત્ની બંને ક્યારે બહાર નથી દેખાતા, પણ આ બંનેને ખબર નહીં શું આંટા મારવાના જરૂર પડી જાય, ગાર્ડનમાં ફરવા જાય, આંટો મારવા જાય, રાતના જમીને ચક્કર મારવા નીકળે. આ ચક્કર મારવા જવાનો સમય છે? આજુબાજુવાળાની ચિંતા તું શું કામ કરે છે? એ લોકો તો નવરી બજાર છે એટલે વાતો કર્યા કરે. આપણે જઈએ જ કોઈની વાતો કરવા, પણ નહીં, એ લોકોને તો શું છે, નવરા પડી જાય એટલે ઓટલે બેસે એટલે જોવે કે કોણ ક્યાં જાય છે, શું પહેરે છે, શું ઓઢે છે અને ઘરમાં શું ચાલે છે. જોવે ને, એ જ વાંધો છે મને, કે જોવે છે, દેખાય છે, તો તમારે એને કેવું જોઈએ કે બહારના લોકો આવું જોવે છે ને આવું બોલે છે તો આપણે સમજી જવાય, આપણે છે ને આવું ન કરવું જોઈએ. નાના નથી. દુનિયાની ક્યાં કરે તું? દુનિયાને તો 2 મોઢા છે, રાખે તોય કે રાખે છે, ન રાખે તોય બોલે છે કે જો દેર છે ને બિચારાનું થયું નથી એટલે એ આવું કરે છે. આપણે દુનિયાનું નહીં જોવાનું આદિ. દુનિયા તો દોરંગી છે, આમ પણ બોલશે આમ પણ બોલશે. આપણા ઘરમાં આપણે કેમ રહેવું, શું કરવું, કોને સાચવવા, કેવી રીતે સાચવવા, એ આપણે જોવાનું. અને જ્યારે મને કહેશે ને તો હું કહી દઈશ, તમારા ઘરમાં હું પંચાયત કરવા આવું છું કે તમે શું કરો છો? મારા ઘરની પંચાયત તમારે નહીં કરવાની, એ હું કહી દઈશ. તમને કે મને કોઈ કહેવા ન આવે, બસ તો એ બધા અંદરો અંદર જ વાત કરે. બસ તો એટલે આપણા ઘર સામે જોઈને આ લોકો બહાર નીકળે, હું બહાર નીકળું તો મારી સામે જોઈને બધા મસ્તી મજાક કરે, હસતા હોય, એ સારી વાત કહેવાય? પાછળ કૂતરા ભસ્યા કરે એને જોવાય નહીં. એ લોકો તો ગમે તે બોલે, આપણે આપણી મંજિલે પહોંચવાનું છે. તું સારો થઈને જઈશ ને તોય કહેશે લ્યો કોઈ દિવસ બૈરીને લઈને જાય છે, ન જ જતો. એટલે તું એ લોકોની વાતમાં કોઈ ધ્યાન નહીં આપ. આપણે ઘરમાં કેમ રહેવાનું છે ને એનું ધ્યાન રાખ. અને આજ પછી હવે તું દામિની કે દેવાંગ બેયનો વારો પાડી દઈશ. સમજી ગયો હું, બરાબર સમજાયું તમે. વારો પાડી દઈશ. તને જ બળતરા છે. 2 દેર ભોજાઈ સારી રીતે રહી છે ને એ તને જ નથી ગમતું. આવી ગયા? ના ના, આવું જ હજી. હું આવ્યો છું, આત્મા બહાર છે. સ્પ્રે છાંટ્યો છે ને? ક્યાં ગયા હતા? કેમ, સ્પ્રે છાંટીને બહાર પણ નહીં જવાનું? શું કામ ગયા હતા? ફરવા ગયો હતો. કોની સાથે? જેમ તું દેવાંગ સાથે ફરે છે એવી રીતે. હા, પણ કોઈ મળ્યું નહીં મને. વિચારું છું કે જલ્દી કોઈ મળી જાય તો સારું, કે જેની સાથે હું ફરવા જઈ શકું બહાર. દેવાંગ મારો દેર છે એટલે હું એની સાથે ગમે ત્યાં જઈ શકું છું.
તમારે કોની સાથે જવું છે? મારે તો કોઈ બેન પણ નથી, તો એમ થાય કે તમે સાળીને લઈને જાઓ. હા ખબર છે મને, દેવાંગ તારો દેર છે. હા, દેરની બહુ ચિંતા રહે છે નહીં તને? પતિની તો કોઈ દિવસ ચિંતા ના થઈ. સ્પ્રે છાંટીને ક્યાં ગયા હતા, છતાં મને સવાલો પૂછે છે. પોતે શું કરે છે એ નથી જોતી અને સામેવાળાને ગમે તેવા પ્રશ્નો પૂછી લેવાના. હું શું કરું છું? અને એક મિનિટ, આ પ્રશ્ન તો તમે પૂછો જ છો ને. હમણાં ગુસ્સો કરીને નીકળી ગયા હતા, પણ બહાર ઊભા રહ્યા હતા ને, દેવરજીએ વાત કરી મને. અચ્છા, સાહેબે બધી વાત પહોંચાડી દીધી પોતાની પ્રેમિકાને. હાદીપ, જો ખાલી ખોટો છે ને, મારે તમારા ઉપર હાથ નથી ઉપાડવો. ઓહો, હાથ તો મારે ઉપાડવો જોઈએ. જરાય શરમ જેવું કઈ છે? હા, પેલાને મેં સમજાવ્યું હતું, પ્રેમથી કહ્યું હતું કે તારી ભાભીથી તું દૂર રહે છે, તો તને કહી દીધું ને. આટલી વાત પણ એના પેટમાં રહી. મેં એને કહ્યું હતું કે અમારા બંને વચ્ચે ઝઘડો થશે, એવું કઈ ન કરતો, છતાં એને બુદ્ધિ નથી ને. બુદ્ધિનો પારદાન છે. તમારે કરવો જ છે તો ઝઘડો સીધી રીતે પૂછ્યું હતું ને કે સ્પ્રે છાંટીને ક્યાં ગયા હતા, તો બોલી દેવાય ને. પણ નહીં, આ રાઈનો પહાડ કેમ બને એ તો કોઈ તમારાથી શીખે. અને એક મિનિટ, મને વાત કરી દીધી તો શું થઈ ગયું? આ તમારે સવાલ જવાબ પૂછવાની શું જરૂર હતી? કેમ? મને નથી ગમતું એવું જ કામ તમે કરો છો ને. અને કેટલી વાર તમને લોકોને કહેવાનું, મને નથી ગમતું. આ તમારા બંનેનો જે પ્રેમ છે ને એ બંધ કરી દો. બંને એકબીજા સાથે વાત નહીં કરો ને એ ચાલશે મને, પણ આ ઘરમાં તમે પ્રેમ કરશો, એકબીજાની કેર કરશો ને એ મારાથી નહીં જોવાય. હાદી, હું મારી દઈશ. હા તો માર, હું પણ મારીશ તને. અને કહી દઉં છું તને પણ કે મને છે ને તમારો આ સંબંધ નથી મંજૂર. જે કંઈ પણ હોય ભૂલી જાજો, અને હવે પછી સીધી રીતે આ ઘરમાં રહેવું હોય ને તો જ રહેજે. નહીં તો ઘરમાંથી કાઢી મૂકશો. કાઢી મૂકીશ. હા, બિંદાસ કાઢી મૂકીશ, કારણ કે ગામ વાત કરે ને એ મારાથી હવે સહન નથી થતું. ને હવે જો હું કઈ પગલું ભરીશ ને તો એ તારાથી. તમે પગલું ભરશો ને તો હું સીધી ચાલી જઈશ. અને એમ પણ આ ગામ તો પછી વાત કરશે. આ પહેલા તમે વાત કરવાનું બંધ કરી દો. કોઈ ગામ વાત નથી કરતું, આ તમે જ વાત કરો છો નકરી. હા, હસી મજાક કરવાની રીતે કરવાના હોય. હા, આ કિખિલિયા ના કૂદવાના હોય. કોણ કહે છે તમને આ બધું? અરે દેવાંગભાઈના હું કામ કરી દઉં તો શું થઈ ગયું? એમના લગ્ન નથી થયા હજુ. દેખાય છે મને, બે આંખો આપી છે ભગવાનને, ને હું છે ને ઘણું બધું જોઈને બેઠો છું. તમે લોકો જેવી રીતે રહો છો, વાત કરો છો, હસી મજાક કરો છો, મસ્તી કરવાની રીતે કરતા હોય તો બરાબર છે. આ બધી જગ્યાએ તમે બહાર જાઓ છો, છતાંય તે આ દેર ભોજાય સિવાય તો તમને દેખાતું જ નથી કઈ. તો એક કામ કરો ને, કાલથી તમે પણ ઓફિસે નહીં જતા, આપણે બંને બહાર જઈશું. છે સમય? નહીં ને? હા, વચમાં હવે સમય આવી ગયો. અને હા, મારી પાસે જ્યારે સમય હોય ત્યારે તમારી પાસે એટલા બધા કામ હોય છે કે તમે મારા માટે સમય નથી આપી શકતા. અને દેવરજી નવરા પડ્યા નથી કે તમે સમય આપ્યો નથી ત્યારે તમને કામ નથી નડતા, નહીં? એક દિવસ છે ને આ બધું બોલ્યાનો બહુ અફસોસ થશે તમને. અફસોસ તમને થવો જોઈએ કે મને હવે ખબર પડી ગઈ છે, હવે પાછું વળી જવાય. શું ખબર પડી ગઈ છે? અને એમ પણ આ ભગવાને બે આંખો આપી છે ને, પણ એમાંય મોતિયો જ છે. મોતિયો મારે નથી. હા, તમને બંનેને મોતિયો આવી જાય તો સારું, કે એકબીજાને ભાવો તો નહીં. હા, મોતિયા જેવી આંખો કરીને ગોતિયા કરશો ને તો મને ગમશે. બાડિયા થઈ જશો એ પણ મને ગમશે. એક મારી પત્ની ને એક મારો ભાઈ, બંને ખબર નહીં કેવી માટીના બનેલા છે. સાલા, હવે તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે બંને. તમારા મગજમાં આવું આવ્યું ક્યાંથી એ મને કહેશો જરા. આ ગલ્લા ઉપર સોડા પીતો હોઉં છું ને, છતાં પણ ત્યાં બધા મસ્તી કરતા હોય છે, હસતા હોય છે કે આ સાલો અહીંયા સોડા પીવે છે, અને પેલો દેર અને એની ભાભી બંને બહાર ફરવા નીકળી ગયા છે. આ સોડાની બાટલી છે ને એકવાર તમારા માથા પર ફોડવાની જરૂર છે, તો અકલ ઠેકાણે આવશે. મારા માથા પર ફોડતા પહેલા તમે એકવાર તમારા માથા ફોડો તો સારું છે, કે તમને હવે અક્કલ આવશે. આટલું તમારા મોઢા ઉપર કહું છું, છતાંય તમારામાં સુધારો નહીં આવે. પણ એવું કઈ હોય તો અક્કલ આવે ને. આ તમારે અક્કલ લાવવાની જરૂર છે. સાબિતી નથી જોતી મારે. છે નથી કઈ નહીં બધું ભૂલી જાવ. હવે મને ગમે છે એમ રહેશો, નહીં રહો ને તો ઠીક છે, કઈ વાંધો નહીં. મને ખબર જ છે કે તમે લોકો સુધરવાના નથી, કારણ કે ઘરમાં હું નહીં હોઉં ત્યારે તમે લોકો મસ્તીઓ કરશો. પણ હવે મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવાનું છે. અમે છે ને કઈ ખોટું કામ નથી કરતા કે તમે ના હોય ઘરે ને ત્યારે જ અમારે એવું કરવું પડે. સાંભળી લો, મારા ને દેવરજી વચ્ચે શું છે ને અમને ખબર છે. તમારે જે શંકા કરવી હોય એને કરી શકો છો. મારે કોઈ ખુલાસો નથી આપવો. પત્ની છું એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને. હે ભગવાન, બહાર જવું છે. વાતાવરણ તો જો કેવું થઈ ગયું છે બાપ. મમ્મી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. કઈ વાત? આજ વાત ને કે આ વાતાવરણ જો વરસાદી લાગે છે. આ વરસાદ આવે ને તો સારું. કેટલી ગરમી પડે છે બાપા આખો દી. હા, મારે ને વાતાવરણને શું લેવા દેવા? કેમ? જો મારે આદિ વિશે થોડી વાત કરવી છે. શું વાત કરવી છે આદિ વિશે? હા, તમે તમારા લાડકાને જરીક સમજાવો ને કે બોલવામાં થોડું ભાન રાખે. બેટા શું કર્યું બાજુ?
શું બોલ્યો એ અને શું સમજાવું એને? નહીં તો નવું બોલતા હતા કાલે, કેવી કેવી વાતો કરતા હતા. જરાય છે ને મારા પર એમને વિશ્વાસ નથી. મારા ઉપર શક કરતા હતા કે મારું કોઈ સાથે અફેર ચાલે છે અને ઈ કોઈ બીજું નહીં, તમારા દીકરા દેવાંગની વાત કરતા હતા. હવે આ છોકરાને કઈ રીતે સમજાવો ને એ ખબર નથી પડતી. સાચું કહું ને તો મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે કે તમારા ભાભી અને દિયરના સંબંધ પવિત્ર છે, મા દીકરા જેવા છે. પણ તને એ વાતની નહીં ખબર હોય ને કે આ બધી વાત અમુક લોકોને ખૂંચતી હોય. આ એના કારણે બધા તૂત ઊભા થાય છે ઘરમાં. ખૂચે છે ને, આદિત્યને ખૂચે છે, બીજા કોને ખૂંચવાની છે? આ ખબર નહીં એમના મનમાં આવું ઝેર આવ્યું ક્યાંથી. પહેલાં તો કોઈ દિવસ આવું નથી કર્યું. હા, હમણાંથી તો મને અને દેવાંગભાઈને એવી રીતે એવી નજરથી જોવે છે ને કે શું કેવું મારે. અરે મારા પર શંકા કરે છે. દામિની, એ ભલે શંકા કરે પણ મેં ક્યારેય તને કીધું છે કાંઈ? દેવાંગને પણ કાંઈ ખીજાણી છું તો પછી શું કામ તું એને મગજ પર લે છે વાત? હા, દેવાંગભાઈએ મગજ ઉપર કેટલી વાત લઈ લીધી છે ખબર છે તમને? આ કાલે આદિત્યએ એમને એટલું સંભળાવ્યું ને કે વાત જવા દો. દેવાંગભાઈ આવીને મને કહેતા હતા કે રસોઈ સિવાય તમારે મારું કોઈ કામ નહીં કરવાનું, હું મમ્મીને કહીશ. મેં કહ્યું મમ્મીની ઉંમર તો જુઓ, મમ્મી અત્યારે એમનું કામ માંડ કરે છે, તમારું કામ ક્યાંથી કરવાના? પણ નહીં, સમજતા જ નથી. આ બધું કારણ આજુબાજુવાળાનું છે. હા, તમારા દેર ભાભીના જે સંબંધ છે ને એ લોકો જોઈ નથી શકતા. એટલે જ્યારે પણ આદિ સાંજે નવરો પડીને આ નાકા પર સોસાયટીના બેસવા જાય છે ને ત્યારે આજુબાજુવાળા જ ભૂસું ભેરવે છે એના તારા અને દેવાંગ વિશે. હા, એમનું સોડા પીવાનું બંધ કરાવી દેવું પડશે એવું લાગે છે. આ સોડા પીવા જાય ને પછી ત્યાંથી બધી ગંદકીઓ લઈને આવે. ખબર નથી પડતી કે આ લોકોને શું સૂઝે છે કે કોઈકના ઘરમાં ડખા કરાવે. એ સારું એવું ઘરમાં ચાલી રહ્યું હોય સંબંધોમાં, આ દેર ભોજાઈમાં, સાસુ વહુમાં અને પતિ પત્નીમાં, આ છતાં પણ લોકો અદેખાઈ કરીને શું કામ આ બધી ઘરમાં કરતા હશે? અત્યાર સુધી સાંભળ્યું હતું કે 4 ચોટલા ભેગા થાય ને તો કોઈના ઓટલા તૂટે, પણ હા તો નવું આવ્યું. આ 4 જણ ભેગા થાય તોય તે આવી વાતો થતી હશે. આ દામિની, એવું નથી કે આ બધો સ્વભાવ સ્ત્રીઓમાં જ આપ્યો છે. આ પુરુષો પણ ઘણી વખત લોકોના ઘર ભંગાવતા હોય છે. આ જમાનામાં સ્ત્રી કે પુરુષ કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. પણ આમ જો તું મગજ પર ન લેતી, હું દેવાંગને પણ સમજાવીશ અને બાએ તો આદિત્યને પણ સમજાવવાની ઘણી કોશિશ કરી છે. પણ આ સોસાયટીવાળાની સાથે ભેગો થયો નથી કે એના મગજમાં આ બધું ભૂત ઊભું થયું નથી. જો ને હવે શું કરવું મારે? આમાં તો ઝઘડો વધતો જશે અને હેરાન આપણે બધાને થવાનું થશે. અને આ બહારના જે લોકો બોલે છે મને તો એવું લાગે છે કે એ લોકોના ઘરમાં એવું થતું હશે ને એટલે બોલતા હશે બીજાના વિશે. પણ દીકરા, ખરેખર આ પવિત્ર સંબંધને પણ લોકો કેવી દ્રષ્ટિથી જુએ છે? આ કળિયુગના જમાનામાં લોકોને આવી બધી મેન્ટાલિટી કેવી રીતે બંધાઈ ગઈ છે? કહેવાય છે ને મમ્મી, અને એવા ઓડકાર, બીજું તો શું હોય? ઠીક છે, હવે બધું માથા પર આ બધી વાત નથી લેવી. જો આ રોજ એકને એક વાત આપણે માથા પર લઈને ફરશું ને તો આપણે શાંતિથી જીવી નહીં શકીએ અને આ દુનિયા આપણને જીવવા પણ નહીં દે. તમે છે ને બાની સાથે વાત કરજો. આદિત્ય બાની જ વાત માનશે. કદાચ એમની વાત માની ગયા અને સમજી જાય તો ઠીક છે, ફરીથી હું પ્રયત્ન કરીશ, બાને સમજાવીશ કે તમે આદિને સમજાવો. સારું. હે ઈશ્વર, આ માણસોને કેટલો સરસ અને સીધો રસ્તો બતાવ્યો હોય ને તો પણ એ રસ્તા પર ચાલી ના શકે અને પછી એની એ ઉદાસી, એનું એ દુઃખ, એની એ જગ્યા ને એની એ મિત્ર સાથે બેસે. શું બોલે છે? શું કહેવા માંગે છે તું? કર્યું કઈ કર્યું? શેનું શું કર્યું? આ દામિનીને કઈ વાત કરી આપણા બંનેની? આ કરી દીધી છે. અને તને શું લાગે છે કે મેં વાત નહીં કરી હોય એમ? કરી? હા કરીને. જલસી થઈ? જેલસી નહીં. રડી નથી અને ખબર નથી કોણ છે શું છે. મેં કહી દીધું. વાત પૂરી થવા દઈશ તો કહીશ ને. તું પેલા બોલી લે પછી હું કહું. હવે હા, તને બધી જ ખબર પડી ગઈ છે. અંતર્યામી છો ને, તું બોલ. સોરી, હવે નહીં બોલું. સોરી. હા, મેં કહી દીધું છે કે તમારા બંને વચ્ચેના જે સંબંધો છે ને એ મને ગમતા નથી. હવે તમારે જેમ રહેવું એમ રહેજો, ભાડમાં જાઓ તમે લોકો. અને મેં પણ નક્કી કરી લીધું છે કે મારે જેમ રહેવું એમ રહીશ. અને એટલા માટે હવે હું પણ મારી ગર્લફ્રેન્ડ સાથે બહાર ફરીશ, હરીશ. અમને લોકોને જેમ મજા આવશે એમ રહેશું. લોકોને જે વાતો કરવી એ ભલે કરતા. ગર્લફ્રેન્ડ એટલે હું? હા, તું જ ને. હા, હું જ. મેં જ આઈડિયા આપ્યો હતો ને. તો એ રડી નહીં, એને દુઃખ ના થયું, એનો જીવ કડીએ કડીએ કપાયો નહીં?
એને મારી વાત સાચી નહીં લાગી હોય, લાગી હશે એટલે મમ્મીને કદાચ ફરિયાદ કરી હશે, પણ એ લોકોની વાતને હું કંઈ માનવાનો થોડી છું. હે, ફરિયાદ કરે તો મમ્મીજીને શું કામ કરે? દેવરજીને કરવી જોઈએ ને. આ ભલે ને એને કરતી, એને કરશે, પછી બીજા કોઈને કરશે, ભલે બધાને કહી દે. હા, એ લોકો કરશે શું? એ લોકો જ્યાં સુધી બંધ નહીં થાય ને ત્યાં સુધી આવું જ કરવાનું છે. અને હું શું કહું છું, હમ આપણે છે ને આમ પબ્લિકમાં રહેવાનું, જ્યાં જ્યાં આપણને દામિની ભટકાય, દેવાંગ ભટકાય, તમારા મમ્મી સામે મળે ને એવી જગ્યાએ બેસવાનું, એવી જગ્યાએ ફરવાનું, એવા પ્લેસ પર જ રહેવાનું. કયું નથી? વાહ ભાઈ વાહ, આ ખરેખર હં? બુદ્ધિ તારી અહીંયા જ છે, અહીંયા. કેમ? હે, હું ગાંડો છું કે હું અહીંયા શું કામ બેઠો હોઈશ, તને અહીંયા શું કામ બેસાડીએ છીએ? હવે મને શું ખબર કે તમે ગાંડા છો કે નહીં. દામિની આ રસ્તેથી નીકળવાની છે અને એ જોશે કે આપણે બંને બેઠા છીએ, એટલે તો આપણે છે ને ત્યારે આ રીતના હાથમાં હાથ નાખીને બેસવાનું છે, વાતો કરવાની છે આમ, જેથી કરીને એને થાય કે ના સાલું આ શું કરી રહ્યા છે. બધા લોકો જોવે તો ભલે જોતા, પણ એને તો બતાવી જ દેવાનું છે. આજે મેં બધું જ પહેલેથી વિચારીને રાખ્યું હતું અને પાછી મને શીખવાડે છે કે બધાની સામે આમ રહેશું તેમ રહેશું. ઓ એક્સક્યુઝ મી, યસ, પહેલા કઈ ખબર નહોતી, બરાબર? આ આઈડિયા મેં જ આપ્યો છે ને, ધીમે ધીમે આ મગજ જે ચાલે છે ને એ પણ મારા હિસાબે. હું રોજ સાથે રહું છું એટલે. હા, હું હોશિયારી મારમાં વધારે ખબર છે મને કે તે આઈડિયા આપ્યો એ બદલ તારો આભાર. તો એના માટે આપણે મૂવી જોવા જઈએ. આ જો તે દિવસે પણ ફીસ નથી આપ્યો, આજે તો મૂવી જોવા લઈ જ જવી પડે. અડધો કલાક બેસ, આ દામિની જોઈને જતી રહી, પછી આપણે મૂવી જોવા જશું. હા, શું વાત કરો છો? મૂવીની ટિકિટ આપી દઈશ, તું જોઈ આવજે. હું શું કામ એકલી જાઉં? હા તો આવીશ ને સાથે, આપણે બંને જોઈને પછી તને મૂકી જઈશ. જો આ હું દામિનીની સામે તમારી ગર્લફ્રેન્ડ બનતી હોય ને તો તમારે પણ મારા બોયફ્રેન્ડ બનવું પડે. ભલે જૂઠા જ, પણ મને પણ તો ફીલ થાય ને કે બોયફ્રેન્ડ કેવો હોય, એની સાથે મૂવી જોવા જઈએ તો કેવો એક્સપિરિયન્સ થાય, કેવું લાગે. હા બરાબર છે, તારી વાત સાચી, હા માનવી પડે. પણ અડધો કલાક ખમી જાય પછી તને બતાવું કે બોયફ્રેન્ડ કેવી રીતે રહે, શું કરે શું નહીં. પણ અડધો કલાક કરવાનું શું અહીંયા બેસી? રાહ જોવાની છે, પેલી આવીને મતલબમાં બળતરા કરીને જવી જોઈએ. જેના માટે આ બધું ગોઠવું છે એના માટે એ જ નહીં જોવે તો કામનું શું? પણ અહીંયા જ બેસવું જરૂરી હતું? એને કહેવાય ને આજે બીજા રસ્તેથી નીકળે તો ત્યાં બેસવું પડે, જે રસ્તેથી નીકળવાની છે ને ત્યાં જ બેસવું પડે. ને અત્યારે અહીંયાથી નીકળશે એટલે અહીંયા જ બેસવું પડશે. જો સાચું કહું ને તો ક્યારેક ક્યારેક મને ડર પણ લાગે છે કે જો દામિનીને કંઈ ગુસ્સો આવી ગયો અને તમારું મર્ડર કરી નાખ્યું તો? મર્ડર? અને એ પાડી દઉં એને, તને ખબર નથી વાત કરે છે. મર્ડર એ શું કરવાની? મર્ડર તો મારા ઘરમાં હું બે કરવાનો છું. જો એ લોકો હજી આ તારા આઈડિયા પરથી સુધર્યા નહીં ને તો. એમ નહીં, તમે આટલા બધા હોશિયાર છો, આટલા બધા શક્તિવાન હિંમતવાન છો, તો આ બધું કરવાની ક્યાં જરૂર છે? એમનું મર્ડર કરી નાખ્યું હોત તો? અરે યાર, ખરેખર તારો ત્રાસ છે જિંદગીમાં. હું એ લોકોને છે ને સબક શીખવાડવાની વાત કરું છું અને તું મર્ડર સુધી પહોંચી ગઈ છે. ના તો કહું છું એમ. એ તો જેના પર વીતતી હોય એને ખબર હોય કે પોતાની પત્નીને રોજ જોવી પડે છે, પોતાના ભાઈને જોવો પડે છે, ને એ લોકો આવી રીતે રહે છે, એ મારાથી સહન નથી થતું. હશે પણ હવે એમાં આટલું બધું ઇમોશનલી થવાની ક્યાં જરૂર હતી? કુલ થઈ જાવ, કુલ. આપણે લોકો બીજી કઈ સારી વાત કરીએ? સારી વાત કરીએ. આ દામિની કેટલા વાગે નીકળશે? આવશે હમણાં 10-15 મિનિટમાં. જો તમને ખબર છે ને મને ભૂખ લાગે પછી બેસ. ભૂખ ને તને બધું સાથે જ લાગે અત્યારે. હા, એક તો બોલવાનું બંધ નથી કરતી. થોડી વાર 5 મિનિટ છે ને ચૂપચાપ બેસ, પછી હું વિચારું કે આપણે શું કરવાનું છે. બધો ખેલ 5 મિનિટનો. બેસ 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 બેસ, બધો જ ખેલ 5 મિનિટનો જ હોય ને. દેવાંગભાઈ, ભાભી શું થયું છે? મને તાત્કાલિક ફોન કરીને અહીંયા શું કામ બોલાવ્યો છે? બોલાવવા પડે એમ હતા. આ વાત જો હું ઘરે કરત ને તો કદાચ કોઈ સાંભળી જાત, મમ્મી કે બા, તો વાત તો એટલી ફેલાઈ જાત ને, અને એમાંથી બહાર નીકળવું ને એ બહુ અઘરું થઈ જાત. કોઈને કહેવાય એવી વાત નહોતી. શેની વાત છે અને શું વાત છે? આટલા બધા ગભરાઈ કેમ ગયેલા છો? દેવાંગભાઈ, વાત કરો, શું થયું છે? મેં છે ને તમારા ભાઈને ઓલી બાજુવાળી મીરા નથી, હા, આપણી પડોશણ, આપણી સોસાયટીમાં રહે છે, એક નંબરની હરામખોર માણસ છે. સાંભળું તો ખરા. મેં છે ને એની સાથે તમારા ભાઈને જોયા હતા. શું વાત કરો છો? મોટા ભાઈ અને એ પણ એ મીરાની સાથે? મીરાની સાથે હતા, બંને હસી હસીને વાતો કરતા હતા ને આમ બેઠા હતા આમ. જો ભાભી, આ સોસાયટીમાં બીજા કોઈ નીકળશે ને તો આપણા વિશે પણ કંઈ પણ વિચારશે. અને જો હા, તમે જેને પહેલાં જે તમારા મગજમાં વિચારો લાવ્યા છો ને એ કાઢી નાખો. બની શકે ને કે કંઈક બીજી પણ વાતો કરતા હોય આપણી જેમ. અરે હસી હસીને વાત કરતા હતા, મને તો ચોખ્ખે ચોખ્ખું દેખાતું હતું કે બંને વચ્ચે છે ને નક્કી કંઈક ખીચડી રંધાઈ રહી છે. આ તમારા ભાઈ છે ને એના પ્રેમમાં પડી ગયા છે, અમારી સાથે બદલો લેવા માંગે છે. આપણે બંને આવી સારી રીતે રહીએ છીએ ને એટલે મને બતાવવા માટે બધું કરે છે. 100% તમને આવું જ લાગે છે ને?
મતલબ તમે જોયું છે એના ઉપર ખાતરી છે ને તમને? ખાતરી છે તમે મીરકુડીને નથી ઓળખતા? અરે ઓળખું જ છું. હા કહ્યું તો ખરા તમને. હા આખી સોસાયટીના છોકરાઓને ફસાવવા સિવાય બીજું કંઈ કામ કરતી નથી. આ તમે કેમ બાકી રહી ગયા? હું ધ્યાન જ ના દઉં. હા પણ આપણને એવા કોઈમાં ઇન્ટરેસ્ટ નથી. જુઓ હા મીરાના સકંજામાંથી મોટા ભાઈને ગમે એમ કરીને બહાર કાઢવા જ પડશે. નકર છે ને હા મારા મોટા ભાઈ આપણી સોસાયટીમાં આપણી ઇજ્જત કે નાક રહેવા નહીં. હા ઉછાળીને પછી જ દમ લેશે. હા મને બહુ કહેતા હતા ને કે તું દેવાંગ સાથે આમ રહી છે આમ રહી છે. હા પોતે શું કરે છે? પોતે નાક કાન કપાવ્યું કે નહીં? કેવી કેવી વાતો કરતા હતા. મને તો એમ થાય છે કે આ સોસાયટીનું કોઈ વ્યક્તિ એને એટલે કે તમારા ભાઈને એની સાથે જોઈ જશે અને કેવી કેવી વાતો કરશે. અને તમારા ભાઈને તો લગ્ન થઈ ગયા છે. બધી ક્રોસ વાતો કરશે. આપણી તો વાતો કરી રહ્યા છે સોસાયટીવાળા. હવે એમની વાતો કરશે. અને હા ખાસ તમે કહેતા હતા ને આપણી તો ખોટી વાતો કરે છે ને એ લોકોની તો સાચી વાતો કરશે. કારણ કે એ બંને વચ્ચે અરે તમે ચિંતા ના કરો. હું નહીં થાય. હું ગમે તેમ કરીને એમને આમાંથી છોડાવી લઈશ. અને વાત રહી મોટા ભાઈની તો મને કહેતા હતા ને એ દિવસે મને સમજાવતા હતા ને અરે કેટલા પાઠો જાણે આમ ગોખીને આવ્યા હોય એવી રીતે વાતો કરતા હતા. પણ હા એ પોતે આ મીરાડીની વાતોમાં કેવી રીતે ફસાઈ ગયા એ જ મારે મને એને બહુ પૂછવું કહેતા છે. હતા કે તું તો આમ ને તેમ ને તારા લગ્ન થઈ ગયા છે ને શરમ આવી જોઈએ ને નાક કાન નથી. આ પોતે શું કરે છે? પોતે આવી રીતે પારકી સ્ત્રી સાથે ઊભા હતા. જો જો હવે પહેલા તો તમે મારી વાત સાંભળો. પહેલા મન પૂરું કરી લેવા દો ને તો હું ભૂલી જઈશ. તો હુંય ભૂલી જઈશ. એવું થોડી છે કે મને કઈ ટેન્શન નથી. હા મારા મગજ ઉપર કેટલું પ્રેશર આવી રહ્યું છે ખબર છે? વાત તો સાંભળો. મારા મોટા ભાઈ છે હું નાનકો. મારા પતિ છે તમારો તો ખાલી ભાઈ છે. તમારું તો બીજી ભાભી આવી જશે ઘરમાં. એટલીસ્ટ એની જગ્યાએ હું હોય. ઓહ બીજી ભાભી ઘરમાં આવશે. જો જો તમારી ભાભી હું જ છું. અરે ભાભી હોતું હશે કઈ હાવું અનાપ શનાપ બોલાતું હશે. અરે બીજી કોઈ પણ ભાભી આવે ઘરમાં મારી ભાભી તો તમે જ રહેશો. એટલે આવશે. નહીં 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 આવશે. નહીં આપે. તમે કીધું ને આવશે. અરે ભાભી નહીં આવે નહીં આવે. તમારી જીભ ઉપર લગામ આપો. હું છું ને હું બેઠો છું ને બધું સરખું કરી દઈશ. હું તો એમ કહું છું કે જો મીરકુડી આપણા ઘરમાં આવી ગઈ ને તો આપણા ઘરું તો ધનોત પનોત નીકળી જાય. અરે મજાલ છે મીરકુડીની કે આપણા ઘરમાં આવીને બેસે. આમ પણ આ મોટા ભાઈને કોઈ પણ ચીલા ચાલુ વાતું કરીને ફસાવ્યા દેશે. અને મોટા ભાઈને હું વાત કરીશ ને એટલે માની જ જશે. તમે ચિંતા ના કરો ખોટે ખોટા. પણ મને છે ને ગુસ્સો તમારા ભાઈ પર આવી રહ્યો છે. મારી ખોદણી કરતા છે એની સાથે બેસી બેસીને કે મારી પત્ની તો આમ ને તેમ ને મારી વાતો કરતા છે મારી બુરાઈઓ કરતા હશે. તમને કેવી રીતે ખબર કે એ લોકો શું વાતો કરતા હશે ને શું નહીં? હા તમારા ભાઈને સારી રીતે ઓળખું છું. ઓળખો જો તો પછી મોબાઈલમાં વિડીયો ઉતારી લેવાય ને. આ મગજ ક્યાં તમારું ઘાસ ચરવા ગયું હતું? મને ફોન કરી શકો પણ આ વિડીયો ના ઉતારી શકો. એક થઈ ગઈ ભૂલ. હવે તમે રાડો નાખશો. હા તમને નવી ભાભી ગમી ગઈ લાગે છે. હા મીરા અને એ પણ મારી ભાભી ક્યારેય ના સ્વીકારું. જુઓ મને તો એવી ભાભી ગમે કે જે મને ચંપી કરી દે. જે મને હંમેશા ભાલથી બોલાવે. હા 2 ટકનું રસોઈ પણ પ્રેમથી જમાડે. બાકી આ મીરાની કઈ મજાલ છે કે આપણા ઘરમાં આવી શકે? હું હમણાં જ મોટા ભાઈને ફોન કરું છું ને ફોન કરીને બોલાવું છું. સારું. આ બહાર બોલાવીને હું પણ તમારી જેમ વાત કરી લઉં. હું જાઉં ઘરે હો ને. તમે ઘરે કોઈને કહેતા નહીં. નહીં કહો. હા નકર આ વાતો વધશે આગળ. અને તમે તમારા મનમાં રાખજો. તમારા મનની આગળ ક્યાંય ના લઈ જતા. મોટા ભાઈ ક્યારનો ઊભો છું આમની વાટે. આવ્યા આખરે. શું આદરી છે મોટા ભાઈ? આ તમને શું લાગે છે? આ સારા લાગો છો એમ? આ મૂછના કાકડા વધારી રહ્યા છો, દાઢી કઢાવી નાખી છે. કરવા શું માંગો છો તમે કહો ને? સંસારની અંદર જીવવા માગું છું. જે લોકો મને જીવવા નથી દેવા માગતા એ લોકોને બતાવી દેવા માગું છું કે હજી હું જીવું છું. પણ હું જીવું છું. આ તમારા જીવતરનો કોઈ અર્થ નથી. હા એમાં પણ પેલી સોસાયટી વાળી મીરા. હા મીરાની સાથે રખડો છો તમે. અરે આખી સોસાયટીમાં આપણી ઇજ્જત શું રહેશે? કેમ 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 હા આખી સોસાયટી વાત કરે છે તમારી બંનેની, તારી અને તારી ભાભીની, તો ત્યાં ઇજ્જત નથી જાતી? બોલ. જુઓ મોટા ભાઈ એવી કોઈ વાત નથી. અમારી વચ્ચે પવિત્ર સંબંધ છે. અને આમ પણ હા તમે કહ્યું હતું ને ત્યાર પછી હું ભાભીની પાસે પણ નથી જતો. અને ભાભીને કોઈ મારા કામ પણ નથી ચીંધી રહ્યો. મારા બધા જ કામ ઘરમાં મમ્મી કરે છે. હવે રહેવા દે. આ બંનેને એકબીજાની કાન સુધી વાત પહોંચી કેમ જાય છે? આજે મને મીરા સાથે દામિની જોઈ ગઈ હતી તો તને કેમ ખબર પડી? વિચાર કર. ક્ષણભરમાં તમારા બંને વચ્ચે વાતોની આપલે થઈ જાય છે. હા એટલે મને કઈ ગાંડો નહીં સમજતા. બધી જ ખબર પડે છે મને. અને કહી દઉં કે પવિત્ર સંબંધની વાત કરે છે તો અમારો પણ પવિત્ર જ સંબંધ છે.
કયો પવિત્ર સંબંધ છે? એ જ જે તું સમજી રહ્યો છે, જેવો તમારો એવો અમારો સંબંધ. બસ. શું જેવો તમારો એવો અમારો સંબંધ? અમારી વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે. હા તમે બોલો ને, તમારી વચ્ચે ભાઈ બહેનનો સંબંધ હોય તો? નથી. હું તમારી જેમ છુપાવવા નથી માંગતો. બિંદાસ કહીશ, ગર્લફ્રેન્ડ છે મારી, ગર્લફ્રેન્ડ. ઓહ મોટા ભાઈ, લગ્ન થઈ ચૂક્યા છે તમારા અને ગર્લફ્રેન્ડ બનાવવાની વાતો કરો છો. હવે સોસાયટી વાળા વાતો નહીં કરે તમારી? અરે લગ્ન જ શું કામના, જ્યાં પત્ની પોતાની ના થતી હોય ને ભાઈની થઈને બેઠી હોય. છો હાજીએ તમને શાંતિથી કહું છું, મારી અને ભાભી વચ્ચે કોઈ સંબંધ નથી. હા વારા ઘડીએ એકની એક વાત લાવીને મને ગુસ્સો નહીં અપાવતા. ગુસ્સો તને આવે છે તો મને કેટલો આવતો હશે એ વિચાર કર. હા ખોપરી તપી ગઈ છે મારી, વાળ બધા ધોળા થઈ ગયા છે ને કલર નાખી નાખીને થાકી ગયો છું તમારા બેયના લીધે. હા તો એટલું બધું જવાન થઈને જવાની જરૂર શું છે? છતાંય. આમ સર રોજે રોજ અત્તર નાખી નાખીને જાવ છો. તમને શું લાગે અમને કોઈને કઈ ખબર નથી પડતી એમ? આખી સોસાયટી મીરાની પાછળ છે ને મીરા મારી પાછળ છે, વિચાર કરી લે. હા તો એમાં ગર્વ લેવા જેવી કોઈ વાત નથી. આ મીરા કઈ સારી છોકરી નથી કે એની પાછળ પડાવવાથી તમને વધારે પડતી. મારે શું કેવું તમને? હા મોટા ભાઈ થઈને મારે નાના ભાઈ તરીકે તમને શિખામણ આપવી પડે છે. બિલકુલ નહીં આપતો. કેમ ના આપું? સમજાવ્યો તો મેં તને, તારી ભાભીથી દૂર રહેજે. તારી ભાભીને પણ સમજાવી હતી, પણ તમે બંને નથી સમજતા, એટલા માટે મારે આવા પગલા ભરવા પડ્યા છે ને હવે આમ જ ચાલીશું. અરે પણ હું એક શબ્દ નથી સાંભળવો મારે તારો. હા બહુ સાંભળી લીધું. મને શિખામણ આપે છે, મને અત્યારે કહે છે કે ઇજ્જત આબરૂ શું કહેવાય, લોકો વાતો શું કરશે. અત્યારે બધું જ દેખાશે, કારણ કે મોટા ભાઈ હવે એનો ખેલ ચાલુ કર્યો છે એટલે તકલીફ પડી રહી છે. મોટા ભાઈ તમે કહો છો એ પ્રમાણે હું રહેવાનો પ્રયત્ન કરું છું, રહી રહ્યો છું. હવે શું કરું? ઘર છોડીને જતો રહું? હા ઘર છોડીને જતો રહે એટલે મને તો ખબર જ ના પડે ને કે ઘરની બહાર શું ચાલી રહ્યું છે. ભાઈ સાહેબ તો કામ પર જતા રહે. અરે ભાભીને ઘરમાં પૂરીને લોટ મારી રાખજો અને ચાવી તમારી પાસે લઈ જજો. અરે કેવા માણસ જો, પોતાની પત્ની ઉપર જરાય ભરોસો નથી. બિલકુલ નથી, તારી પર પણ નથી અને પત્ની પર પણ નથી. હા ભાઈ ઉપર ના હોય એને પત્ની ઉપર ક્યાંથી હોવાનો હોય? તો હું ભૂલી જ ગયો હતો. પરિવારના સભ્યો પર પણ નથી. હા બા મમ્મી બધા એક જ છો સાલાવ, મને રમાડી રહ્યા છો. પણ હવે તમારું બહુ થઈ ગયું. હવે હું જોવો બતાવું તમને. સોસાયટી તો ખાલી સોસાયટી જ જોવે છે ને, હજી તો કુટુંબ પરિવાર બધા જ બાકી છે. પ્રસંગ આવવા દે કોકનો, ત્યાં લઈને આવીશ એને. અરે છો ભાવી રીતે ઇજ્જત ના કઢાવો બધાની. હા જરા છે ને લિયાજ રાખો. અમારી વચ્ચે ખાઈ નથી છતાં પણ તમારા મેણા ઢોળા તો સાંભળી રહ્યા છીએ ને. અને તમે લોકો જે કરી રહ્યા છો શું સારું લાગવાનું છે? શું સારું શું ખરાબની વાત તું મારી સાથે ના કર, કારણ કે મને ખબર છે કે તમે લોકો જે કરતા હતા એ સારું લાગતું હતું, દુઃખ થતું હતું મને. મારી પીડા હવે તમને સમજાશે. હા અત્યારે દુઃખ થાય છે ને, તકલીફ થાય છે ને, થવી જ જોઈએ. આના કરતાં વધારે ડબલ પીડા તમને લોકોને થવી જોઈએ, પણ હું હવે ઝૂકીશ નહીં. હશે મહાત્મા હશે. હા તમે સાચા જ્યારે હોય ત્યારે. અને મૂછના વળ તો જાણે એવી રીતના ચડાવે છે કે જાણે દુશ્મન ઊભો છે સામે, એનો ભાઈ નહીં. શું કરી રહ્યા છો આ બધું? શેનું મેં જોયું. જોયું તું ને? પૂછ્યું નહીં શું? શું તમને જોયા હતા, કોની સાથે બેઠા હતા? કેમ? ગર્લફ્રેન્ડ હતી મારી, ન ગમી? મીરા હતી, હા તો- આપણી પાડોશી. હા તો એમાં શું થઈ ગયું? એની સાથે બેસવાની શું જરૂર હતી? બેસવું તો પડે ને ગાંડી, બેસવું આમ તો જ- અડી અડીને બેસવાનું, હસી હસીને વાત કરવાની. હા જો મેં કીધું ને કે મારી ગર્લફ્રેન્ડ છે ને ગર્લફ્રેન્ડ સાથે મારે એવી રીતે જ બેસાય ને. તું અને દેવાંગ જેવી રીતે મસ્તીઓ કરો છો એવી રીતે હું પણ કરીશ. હવે અમે દેર ભાભી છીએ, પવિત્ર સંબંધ છે અમારો. એક તમને નામ મળી ગયું છે, નામ માટે થઈને લોકોના જે તમારા સંબંધ છે ને એ છુપાવવાની કોશિશ ના કરો. અને મેં કોઈ નામ નથી આપ્યું, ચોખ્ખું જ કહું છું કે ગર્લફ્રેન્ડ હતી મારી અને તને બતાવવાનું જ હતું. તે જોઈ લીધું, સારું કર્યું, કારણ કે તું ન જોત અને કોઈ બહારથી વાત કરત તો તને વધારે તકલીફ થાત. એના કરતાં સારું થયું કે તે તારી આંખે જોયું. તમે મને જલન કરાવવા માંગતા હતા, હે ને? રાઈટ? હું શું કામ તને જલન કરાવું? હા તું મને જલન કરાવે છે દેવાંગની સાથે, તો પછી મેં વિચાર્યું કે તું તારી લાઈફ જીવ, હું મારી લાઈફ જીવ. હું તને નહીં રોકું, તું મને નહીં રોકતી, બસ. શું કામ? હસબન્ડ વાઈફ છીએ આપણે, એટલે રોકવા તો પડશે ને એકબીજાને. હા તમે જે કરી રહ્યા છો ને એ બહુ ખોટું છે. હા તમે કઈ બાકી નથી મૂક્યું. તમે બંને મને કેટલું બધું બતાવ્યું. હા તમારો બંનેનો પ્રેમ, હા દેર અને ભાભીનો પવિત્ર પ્રેમ, હા એ જોઈ જોઈને મારી આંખો અંજાઈ ગઈ હતી. બળતરા કરાવતા હતા ને મને. ખોટું કરી રહ્યા છો તમે, યાદ રાખજો. તમારે મારી સાથે આવું ના કરવું જોઈએ. હું તમારી પત્ની છું. હા પત્ની છો ને, હવે તને બધી છૂટ.
તારે જેમ રહેવું એમ તું રહેજે અને મારે જેમ રહેવું હશે ને એમ હું મીરા સાથે રહીશ. કોઈ જરૂર નથી. હું એવું થવા દઈશ તો ને લગ્ન કરવા છે ને મીરા સાથે. જોઉં છું કેવી રીતે લગ્ન કરો છો. સમય આવે બધી જ ખબર પડી જશે. તું એ જોજે કે તને શું થાય છે તકલીફ અને તું શું કરી શકે છે. અમને રોકી નહીં શકે તું. પછી માફી માંગવા નહીં આવતા. માફી અને હું અરે માફી તું હવે મારી માગીશ ને તો પણ તને માફ નહીં કરું. હું શું કામ માંગુ માફી? હું નહીં માંગુ માફી. તમે માંગશો માફી અને ત્યારે હું પણ તમને માફ નહીં કરું. હા આટલી ભૂલ કરવા છતાંય તે તમને શરમ તો છે નહીં? હા કે તું મારી માફી નહીં માગે હું તારી માફી માગીશ. વાહ આ તમને છે ને મારા પર વિશ્વાસ હોવો જોઈએ. તમારી પત્ની છું. હા લગ્ન કર્યા ત્યારે અગ્નિની સાક્ષી આપણે વચન આપ્યા હતા. 7 ફેરાની સાથે 7 વચન લીધા હતા. અરે! એકબીજાનો સાથ આપીશું, સુખ દુઃખમાં સાથે રહીશું, એકબીજાને સપોર્ટ કરીશું. પણ નહીં, તને અત્યારે એ બધા વચન યાદ આવ્યા? હે જ્યારે હું કહેતો હતો કે દેવાંગથી દૂર રહેવાનું, દેવાંગને સમજાવતો હતો તારી ભાભીથી દૂર રહેવાનું, ત્યારે એ વચનો ક્યાં ગયા હતા? એ વચનો તારે છે ને કપાળ પર બાંધીને રાખવાની જરૂર હતી. હા તો હવે તમે મીરાથી દૂર રહો. હું પણ દૂર રહીશ દેવાંગભાઈથી. હવે હું કરું ત્યારે તમને સમજાય છે? હા બુદ્ધિ જરીક હાકો, બુદ્ધિ જરીક હાકો. હું કહું છું દેવાંગભાઈ, દેવાંગભાઈ, પણ નહીં. તમે બંને સરખા છો. એ પણ એવું જ કહેતો હતો કે ભાભી મારી માં સમાન છે. હા સાલાઓ તમને જરાય એમ વિચાર આવે છે કે આટલી મસ્તી કરવા છતાંય હું તમને ક્યાં લઈ જાઉં છું અને તમે લોકો ક્યાં જાઓ છો? હા બસ આથી. હા બસ બસ હવે બહુ થઈ ગયું. મને પણ ખબર છે સોસાયટીમાં મારી વાતો થશે જ ને, ભલે થતી. સોસાયટીમાં થાય છે ને કુટુંબ પરિવાર વાળાને પણ બતાવી દઈશ. કોકનો પ્રસંગ આવે ને એટલે મીરાને સાથે લઈને આવીશ ને કહીશ મારી ગર્લફ્રેન્ડ છે. તો પત્ની બનાવીને જ લાવો ને. મારું શું જાય છે? એક કામ કરો, એને પત્ની બનાવીને લાવો ને એની પહેલા મને છૂટાછેડા આપી દેજો એટલે હું તો છૂટું પાપમાંથી. હા પછી દેવાંગ સાથે લગ્ન કરવા છે ભાગીને તો કહી દે ને એની સાથે જ કરાવી દઉં તારા લગ્ન. હા તમારા કહેવા મુતાબિક લગ્ન વગર અમે બે સાથે જ રહીએ છીએ ને તો લગ્ન કરવાની શું જરૂર છે? બસ ને આવી ગઈ ને. હા હા છે 17.5 મારે દેવાંગભાઈ સાથે લફડું છે. બસ હા એ જ સાંભળવું તું. હવે તું જોઈ લે કે હું શું કરું છું. મીરાને છે ને મૂકીશ નહીં હવે. આ બધાને જે વાત કરવું એ કરજો. તમે મને રોકી નહીં શકો, સમજી લેજો. હાદી નહીં, હાદી હાદી. હા તો હું શું કહું છું, આ નાટક કરી 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 કરીને હવે મને થાક લાગ્યો છે એટલે હું વિચારું છું કે હું વિશ્રામ કરી લઉં 35, 40, 50 વર્ષ સુધીનો. બસ તો નાટકની શરૂઆત શું કામ કરાવી હતી? આ નાટક શરૂ થયું ત્યાં તારે વિશ્રામ જોતો છે ને એ પણ આટલા બધા વર્ષોનો. આને વિશ્રામ ન કહેવાય, આને તો સંન્યાસ લીધો કહેવાય. હા છે ને સંસારમાંથી મોહ ઉડી ગયો હોય ને તો પછી આપણે તપસ્યામાં મોટા ઋષિઓ જ્યારે જતા હતા ને કે જે વર્ષો સુધી એક તપસ્યા કર્યા જ કરે, બહાર નીકળે જ નહીં, એવી તપસ્વી બનવા જઈ રહી છે તું. ઓ તપસ્ણી, હું તો સંસારમાં ઘૂસવા જઈ રહી છું. સંસારની મોહ માયા મને લાગી ગઈ છે અને હવે વિચારું છું કે હવે મોહ જાગી જ ગયો છે તો જીવી લઈએ. જીવી લઈએ? હા ઘડીક કહે છે કે મારે હવે થાકી ગઈ છું, નથી કઈ નાટક કરવું, હવે કહે છે કે જીવી લઈએ. સમજાતું નથી આ કરવું છે શું? અને હજી તું સાંભળ, એક તો આ દામિની અને દેવાંગ સાલા નાટકમાં આપણે કરીએ છીએ છતાંય તે લોકો મતલબમાં જે થવું જોઈએ એવું તો થતું નથી કઈ. કરીએ ને. મારી પત્નીને અફસોસ કેમ નથી થતો? કરીએ ને આપણે એવું. જો હું તમને શું કહું છું ખબર, આપણે આ નાટક કરી કરીને હવે થાકી ગયા છીએ, હા કે ના? હા તો હવે આ નાટકને આપણે આગલા પડાવમાં લઈ જઈએ, મેરેજ કરી લઈએ. અને નાટક કરવાની જરૂર શું છે? ખરેખર આ મેરેજ કરી લઈએ આપણે બંને. ખરેખર મજાક તો તારી પાસેથી શીખવો જોઈએ. ગજબના મજાક કરે છે તું. મજાક નહોતો. આ નાટકમાંથી લગ્ન સુધીની વાત પહોંચાડી રહી છે અને તને તો એમ લાગે છે ને કે રમત વસ્તુ છે. હા હવે નાટક તારાથી થતું નથી સરખું અને તું લગ્ન કરીશ મારી સાથે. એટલે જ લગ્ન કરવા છે. નાટક તો થતું નથી ને તો રિયલમાં લગ્ન કરી લઈએ આપણે બંને. શું કામ મસ્તી કરે છે મારી? હા એક તો હું એમ પણ ફસાયેલો માણસ છું અને અંતરાત્માથી તૂટી ગયેલો માણસ છે. બચારાનો જીવન સંસાર સળગીને ઊભો છે. એની સાથે તું આવી મસ્તી કરતા તને જરાય શરમ નથી આવતી? કયું ને મસ્તી નથી કરતી આદિ. મેં વિચાર્યું છે કે આમ પણ આ નાટક કરતા કરતા છે ને મને તારા પ્રત્યે લાગણી જાગી જ ગઈ છે. મારું દિલ તારા માટે ધડકે જ છે. તો પછી હાલ ને લગ્ન કરી લઈએ. એટલે સાચે તું સિરિયસલી તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? આઈ એમ ડેમ સિરિયસ. અરે તો પછી તો કામ થઈ ગયું ને, મજા પડી ગઈ. લગ્ન કરી લે એટલે કામ પત્યું. હા આપણે બંને મતલબમાં એક જ ઘરમાં રહીશું, સાથે રહીશું. તું મારી પત્ની બનીને મારી સાથે મારા ઘરમાં રહીશ તો આ દામિની જોશે તો એને કેવું થશે? હા અને આ પાછી અહીંયા રહેવા પણ આવી ગઈ. હા બુદ્ધિ વગરની એવું એ બોલશે
પણ ખરેખર આપણે તો બુદ્ધિવાળું કામ કરવા જઈ રહ્યા છીએ. અને માઇન્ડ તો તારી પાસે છે, ખોપડી તો તને ભગવાને એવી આપી છે ને ખબર નથી પડતી કે ઊંધી ફીટ કરી કે ચીતી. ફિટ કરીને એ મોટી વાત છે. હું શું કહું છું, આ પ્લાન છે ને એ ખરેખર આપણે સક્સેસ કરી જ નાખીએ. પતિ અને પત્ની બની જ જઈએ. અને આમ પણ આ દામિનીને બહુ પ્રેમ છે ને તારા નાના ભાઈ સાથે ભાડમાં જાય. કરવા હોય લગ્ન તો કરે, રહેવું હોય તો રહે ને જવું હોય તો જાય. હા, છુટકારો મળે એનાથી. આમ પણ તારી જેવી જીવન સાથીની મળતી હોય તો હાથીની શું જરૂર પડે? હા, સાથીની મળતી હોય તો હાથીની જ છે ને. એ તો એની શું જરૂર છે મારે? બચારી ગલુડા જેવી છે પણ વાંધો નહીં, આ મીમ બેસતું હશે એટલે તું બોલ્યો હશે. હા હા, નાગનું બચ્ચું છે, ગમે ત્યારે ડંખ મારવા દોડ્યું આવે, પણ ખબર નથી પડતી એને કે હું પણ બહુ મોટો છે ને. નોળ્યો બીજું કઈ ના સૂઝ્યું નામ? સાપને સપેરો કહેવાય, કઈ બીજું કઈ બોલાય? સપેરો. ચલો ને પતાવો તમે પણ, જંગ તમે જીતવા જોઈએ. જીતીશ ગાંડી. તું જો ખાલી હવે તે મને ઓફર આપી છે ને, બાકી બધાને લોફર ન કરું તો કહેજે. તો ક્યારે કરીશ લગ્ન? લગ્ન કરી નાખીએ ને. ક્યારે? હા, મતલબમાં સારા કામમાં ઢીલ થોડી રખાય. ચાલ તારે. હા, અત્યારે જઈએ મંદિરે. અત્યારે? હા, આજ કપડામાં? અરે દબદબાટી બોલાવી દઈએ. ચાલ. શું કહું છું, તું ફરી નહીં જાય ને પછી? અરે ગાંડી ફરે ઈ આ નાય. ચાલ ચાલ, લગ્ન થવાના છે આપણા. મને નથી લાગતું કે આદિમાં કોઈ સુધારો આવે. હવે દામિની દેવાંગ સાથે બોલતી નથી, વધારે એનું કામ નથી કરતી, બિચારી એનાથી દૂર દૂર રહે. તો એ કોને ખબર હોય ને હું ફાંકા ચડ્યા છે. બા, મેં પણ સમજાવ્યો ને, તમે પણ સમજાવ્યું. હવે કોઈની વાત માનતો જ નથી તો શું કરવાનું? તારા શબ્દોની તો એને અસર જ નથી થતી. ખબર નહીં તું કઈ રીતે સમજાવ. મમ્મી, બા, હવે તમે મને કહેશો કે આ બધું શું છે? આદિને સમજાવવાના છે તમારા લોકોએ હવે? દામિની, તને કેટલી વાર કહ્યું છે કે હું સમજાવું છું, હા બા સમજાવે છે, છતાં પણ એ નથી સમજતો. કાલે તો મારી સાથે બરાબરનો ઝઘડો કર્યો અને મને કહેતા હતા કે હું પેલી મીરા સાથે લગ્ન કરીને ઘરમાં લઈ આવીશ એને. કેમ? હે, એમનું કેવું એવું છે કે મારે અને દેવાંગભાઈ વચ્ચે કાંઈ છે ને તો એ પણ બાર લફડા કરશે અને એની સાથે લગ્ન કરીને અહીંયા આવશે. મેં જેવી રીતે એમનું નામ સમાજમાં ડૂબાડ્યું, બધા જેમ વાતો કરે છે એમ એ પણ મારા કુટુંબ પરિવારમાં, આપણી સોસાયટીમાં બધી જગ્યાએ વાતો કરવા માંગે છે. પણ એ છોકરો કેમ સમજતો નથી કે તારા અને દેવાંગ વચ્ચે કાંઈ એવા સંબંધ નથી? તું દેવાંગ સાથે વાત કરે છે અથવા તો ઘરમાં એને તું મદદ કરે છે અથવા કોઈ કામથી તમે બંને બહાર જાઓ છો, એમાં સમાજને શું લેવા દેવા છે? શું કામ સમાજે આપણી પાછળ પડી છે? એમનું કેવું એવું છે કે હું ને દેવાંગભાઈ બોલીએ ને તો બધા વાતો કરે છે અમારી. અરે પણ વાતો કરવા દેવાય ને. આદિત્યને પણ કેટલી વાર કહ્યું છે, નાક વાડીને કહ્યું છે કે તું લોકોની વાત ન માન, તારી પત્ની સારી છે ને શું કામ આવી રીતે હેરાન કરે છે? અને મારી વાત સાંભળ, આદિ આ મીરાને પરણીને લાવશે તો શું સમાજ વાત કરતો બંધ થઈ જશે? અરે વધારે થૂ થૂ કરશે, એને અક્કલ નથી? ના ના, મારા કુટુંબ પરિવારમાં વાત કરાવવા માંગે છે. જો હા, તમે મને કહ્યું હતું ને કે આદિને નથી ગમતું હું દેવાંગભાઈ સાથે બોલું તો મેં એમની સાથે બોલવાનું બંધ કરી દીધું. આઈ મીન ઓછું કરી દીધું છે. હું એમને બતાવતી નથી, કામથી કામ રાખું છું, નથી એમના કોઈ કામ કરતી. પણ હવે તો આદિએ સમજી જવું જોઈએ ને. હું સમજી ગઈ છું કે મારા પરિવારવાળાને કોઈ વસ્તુ ના ગમતી હોય તો મારે વસ્તુ ના કરવી જોઈએ. બા, હવે તો હદ થાય છે હો. આ નાનપણમાં જેવો જિદ્દીલો સ્વભાવ હતો ને, હજી પણ એવો ને એવો જ છે. આ સુધારવાનું નામ નથી લેતો. આ એના જીદના સ્વભાવના કારણે આ બંનેનું લગ્ન જીવન પણ અત્યારે ખતરામાં આવી ગયું છે. નાનપણની ટેવ અત્યારે જુવાનીમાં હોવી જ ન જોઈએ. એટલું તો એને સુધરવું જોઈએ ને, સમયને સમજવો જોઈએ ને કે હવે એની પત્ની કોઈની સાથે બોલતી નથી, વધારે વ્યવહાર તહેવાર રાખતી નથી, તો પછી એને આવું કરવાની જરૂર શું હોય? બા, મમ્મી, મેં નક્કી કરી લીધું છે. આદિત્યને સુધરવું હોય ને તો સુધરે, નહીં તો પછી હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ. રસ્તો કરી લઈશ એટલે દામિની? હા, તમે શું કહેવા માંગો છો કે હું હજુ પણ આદિત્ય સાથે રહું? ખુલ્લેઆમ મને કહી રહ્યા છે કે મીરા મારી ગર્લફ્રેન્ડ છે, એની સાથે હું લગ્ન કરીશ. એ લગ્ન કરીને અહીંયા ઘરમાં લઈ આવે ત્યાં સુધી હું રાહ જોઉં? દામિની એક વાત યાદ રાખજે, ગાજિયા મેં વરસે નહીં. એ જેટલું આટલું બોલે છે ને એમાંનું એ કાંઈ નહીં કરે. હા બેટા, વિશ્વાસ રાખને બાની વાત ઉપર. આવી રીતના તું વાત કરીશ તો આ કેવી રીતના ચાલશે તમારો સંસાર? કારણ કે એમનું રિલેશન સાચું છે અને મારા અને દેવાંગભાઈ વચ્ચે કાંઈ નહોતું. અત્યાર સુધી હું બધી વસ્તુને લાઇટલી લેતી હતી, પણ હવે વાત બહુ સિરિયસ થતી જાય છે.
હવે નહીં. બની શકે કે તને જલાવવા માટે એ મીરા સાથે સંબંધ રાખતો હોય. શું કામ? એવા સંબંધ પણ શું કામના જે એકબીજાને જલન કરાવવી પડે? પણ હવે જે થઈ ગયું છે, કોકડું ગૂંચવાઈ જ ગયું છે, તો એને કોઈને કોઈ રીતે તો આપણે ખોલવું પડશે ને, છોડવું પડશે ને. જલન કરાવી હતી ને, થઈ ગઈ મને જલન, મેં માની લીધું. તો હવે તો બધું પતાવી દેવું જોઈએ ને. આમાં લગ્નની વાત ક્યાં આવે? દામિની, ઘણા ઘા એવા હોય ને બેટા, એ જલ્દી રૂજાય નહીં, વાર લાગે. આપણે એને સમય આપવો પડે. તું આટલા ઉતાવળિયા નિર્ણય નહીં લેતી, નહીં તો હેરાન તો તારે જ થવું પડશે ને. જે થવું એ થાય, પણ મેં જેમ કહ્યું એમ હવે હું વધારે સહન નહીં કરું. હવે એક પણ વાર આદિના મોઢે મીરાનું નામ આવ્યું છે ને તો આ ઘર છોડીને જતી રહીશ. એને દામિની વાત તો સાંભળ. આદિને ખબર છે કે દામિનીનો સ્વભાવ કેવો છે, બહુ સેન્સિટિવ છે, જરાક અમથી વાતને સિરિયસ લઈ લેશે. એટલા માટે જ ઘડીને ઘડી વારંવાર એ દામિનીની સામે મીરાનું નામ લેશે. પણ તું ચિંતા નહીં કર, જે થશે ને સારા માટે થશે. હું છું ને. શું? આ ઘણા દિવસથી એકની એક વાત ગૂંચવાયા કરે છે. તારો ભાઈ માનતો નથી અને બિચારી દામિની. આ બધું મારા કારણે આવ મીરા. મોટા ભાઈ આદિ આ શું? આ શું લગ્ન કરીને આવ્યો છે તું? હા, લગ્ન કરી લીધા છે મેં અને મીરાએ. અમે લોકોએ લગ્ન કરી લીધા. હવે શરમ નથી આવતી તમને લોકોને? આ તમારા લગ્ન થઈ ચૂક્યા છે એમ છતાંય તમે બીજી પત્નીને ઘરમાં લઈને આવ્યા. શરમ તને આવી જોઈએ. તમને લોકોને શરમ આવી હતી? નહીં, તો મેં પણ શરમ મૂકી દીધી. આદિ તને કઈ બોલવાની ભાન ભાન છે કે નહીં? શું બોલી રહ્યો છે તું? સાચું બોલી રહ્યો છું મમ્મી. હા, અત્યાર સુધી હા બંને મનમાં આવે એમાં ઘરમાં રહેતા હતા. લાફો તમારે દેવાંગને મારવાની જરૂર હતી અને મારે આને મારવાની જરૂર હતી, પણ તમે એ ના કર્યું. તમે મારા પર હાથ ઉપાડ્યો. જે કર્યું ને એ મારે આ પહેલા જ કરવાનું હતું. તું આ લગ્ન કરીને ન આવત. એક પત્ની ઘરમાં હોવા છતાં પણ આ બીજી સાથે લગ્ન કરીને આવ્યો. એક મિનિટ, હવે કાઢી નાખીએ, ગરમી થાય છે મને. હા, કન્ટિન્યુ કરો, બોલો હવે. તને તો લાજ શરમ જેવું કાંઈ નથી ને? મારા દીકરાને પ્રેમ જાળમાં ફસાવીને એની સાથે લગ્ન કરી લીધા. તને એટલી બુદ્ધિ નથી? તારા ઘરમાં કોઈ કહેવા વાળું નથી? અરે એમનું તો કામ જ છે આ. એમનું કામ તો એ કરી રહ્યા છે, એમાં એમનો કઈ ભાગ નથી. ભાગ તો આમનો જ છે. વાત તારો છે. પોતાની સગી ભાભી સાથે આવી રીતે રહેતા તને શરમ ન આવે? આ ભાભી અને દેરનો સંબંધ છે તમારો, માં અને દીકરા જેવો પવિત્ર હોય. ઓહ, પણ તમે શું કરો છો? તું તો વચ્ચે ના જ બોલીશ હા? કારણ કે આ છે ને અમારો ફેમિલી મેટર છે અને તું ફેમિલીમાં નથી આવતી. ફેમિલીમાં આવું છું. સાંભળી લો બધા. હવે પછી તમે ક્યારેય એનું અપમાન નહીં કરતા અને હવે આ ઘરમાં જ રહેશે. મારી પત્ની થઈને આવી છે આ ઘરમાં, બધું માન મળશે એને. હું આપીશ માન. તો પણ છૂટી કરો. મને અત્યારે છૂટાછેડા જોઈએ છે. દામિની લઈ લે, આપી દીધા જા. એમ પણ મારે પણ તને કાઢવી જ હતી. આદિ લગ્ન એ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તું આવી રીતના છૂટાછેડા આપી દે. પોતાની પત્ની ઉપર ભરોસો ના હોય તો શું કરવાનું? એની સાથે આખી જિંદગી કેવી રીતે જીવવાની કહો મને? તારી પત્ની તો સારી છે, દેવી જેવી પવિત્ર છે, પણ તું સારો પતિ સાબિત ન થયો. મમ્મી છોડો ને. જે સંબંધોમાં દરાર પડી ગઈ હોય ને એને ફિક્સ કરવાની કોશિશ ના કર. એમાં સિમેન્ટ કે રેતી પૂરપૂર ના કર. એનો કોઈ મતલબ નથી. અત્યાર સુધી મેં એ જ કર્યું હતું. આ બધી વાતને હું જવા દેતો હતો, કઈ બોલતો નહોતો, સમજાવવાની કોશિશ કરતો હતો. તમને લોકોને બુદ્ધિ તો આવી નહોતી, એટલા માટે મારે કરીને બતાવવું પડ્યું. સમજાવવામાં અને શક કરવામાં ઘણો ફરક છે આ. હા, બહુ ફરક છે. દેખાય છે કેટલો ફરક છે. અને આમ પણ હવે કઈ મતલબ નથી રહ્યો. મને કોઈ ફરક નથી પડતો કે તું કેવી રીતે રહે છે અને તું કેવી રીતે રહેવા માંગે છે. આદિ, સારું કર્યું તમે મારી સાથે લગ્ન કરી નાખ્યા. જો ને કેટલું બોલે છે આ તો. આ બધાના સ્વભાવ કેવા છે. આ લોકોની સાથે રહેવું ને એનો મતલબ કે પિંજરામાં પુરાઈને રહેવાનું. તારા કરતા તો સારા સ્વભાવ છે. તારી જેવા સ્વભાવવાળી જો બાઈ ઘરમાં આવી ને તો ઘરનું ધનોત મનોત નીકળી જાય. આવી ગઈ છે અને આજ ઘરમાં રહેશે. અને હવે હું પણ જોઉં છું કે ઘરનું ધનોત કેવી રીતે નીકળે છે. કઈ નહીં થાય, બોલીએ ને એવું ના થાય. બધાએ બહુ અપમાન કર્યું છે એનું, પણ હવે કોઈ અપમાન નહીં કરતા. સાંભળી લીધું તમે લોકોએ? આ ઘરમાં વહુ તરીકે ક્યારે નહીં સ્વીકારી. અને તારી ઘરવાળી
દામિની છે, હશે અને રહેશે. સમજી? હતી જ્યારે પોતાનો સિક્કો ખોટો હોય ને ત્યારે ગામને દોષ ના દેતો. કાગળે તૈયાર કરાવું છું. હા કરાવી નાખ, સિક્કો ખોટો તું જ છો. કરા જા, ચાલ તને રૂમ બતાવ. તેમાં શું થઈ રહ્યું છે આ ઘરમાં? આદિત્ય લગ્ન કરીને પણ આવી ગયો આની સાથે. આ બધાનું કારણ હું જ છું ને મમ્મી. મારા કારણે થયું છે ને આ બધું. હું સોલ્વ કરી દઈશ. બેટા પણ આદિ, હા કેટલા ખુશ છીએ ને આપણે લોકો. જોત જોતામાં લગ્નને 5-6 મહિના થઈ ગયા. પણ હું શું કહું છું, આ દામિની ઘરની બહાર ક્યારે જશે? છૂટું ક્યારે મળશે તમને હવે? કેમ ખબર હવે? હા સાચું કહું ને તો નાટક કરતાં કરતાં અને તને આ ઘરમાં લાવીને મને એમ હતું કે એને સુધારી નાખીશ, પણ હવે હું તને પ્રેમ કરવા લાગ્યો છું. જોયું ને, આ સાચી જોડી મળી જ ગઈ ને તમને તમારી. ઈશ્વરે આપણી પાસે આ નાટક એટલા માટે જ કરાવ્યો છે કે આપણને બંનેને ખબર પડે કે તમારો સાચો જોડીદાર બીજો કોઈ નહીં, તમે બંને જ છો. સાવ સાચી વાત તારી. હા આપણે બંને જ એકબીજાને મતલબમાં ભગવાને આપણને એટલા માટે જ તો મોકલ્યા હશે કે તમારા જીવનમાં આવું થશે ને પછી તમે બંને મળશો. હા જો એક વાત કહી દઉં તને, હા જો એટલા માટે જ તો મેં તને ચાવી પણ આપી દીધી છે. હા દામિની પાસે જે કંઈ પણ વહીવટ હતો બધો તને સોંપી દીધો છે, એટલે મને હવે કોઈ ચિંતા નથી રહી. રહી વાત એક મિનિટ, હા શું થયું? મકાન. હા દામિની ગમે ત્યારે કેસ કરી શકે મારા પર, એટલે હું ફસાઈ જાઉં. હા મને ખબર છે ત્યાં સુધી એ આ મકાન પડાવી લેશે મારી પાસેથી. તો હવે તું ચિંતા નહીં કરતી ને, મને તારા પર વિશ્વાસ છે. આ આખું ઘર ભલે ગમે તે બોલે, તને માન ના આપે, પણ હું તને માન આપું છું ને. અને રહી વાત તો મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે જીવનભર સાથે રહીશું, સુખેથી રહીશું. તો પછી એક કામ કરો ને, આ મકાન તમારી પ્રોપર્ટી જે પણ કાંઈ હોય ને એ અત્યારે મારા નામે કરી દો. દામિની ડિવોર્સનો કેસ ફાઇલ કરશે તો તમારી પાસે કંઈ હશે જ નહીં, તો તમે એને આપશો શું? અને મારા નામ પર હોય તો હું તમારા કોઈ બ્લડ રિલેશનમાં નથી. એકદમ સાચી વાત તારી. તો એ જ કરવું જોઈએ, કારણ કે મારી પાસે તો એ માગશે તો માગશે શું, કંઈ હશે જ નહીં તો દઈશ શું. હા બરાબર છે, તારી વાત એકદમ સાચી છે. આપણે એવું જ કરવું જોઈએ. તું હું મકાન તારા નામ પર કરી દઈશ, પણ છે ને આ મતલબમાં તિજોરીમાં થોડા ઘણા રૂપિયા પડ્યા છે અને ઘરેણાં પણ પડ્યા છે. હા ચાવી તારી પાસે છે ને, એટલે કદાચ એ લોકો કંઈક ફ્રોડ કરી શકે, આરોપ આપણા ઉપર નાખી શકે. તો એ બધો માલ તું છે ને તારી રીતે સંતાડીને સાચવીને મૂકી દેજે. ઓકે. હા જેથી કરીને કદાચ કાલ સવારે કંઈ પણ થાય ને તો કહેવા થાય કે દામિની પાસે અત્યાર સુધી ચાવી હતી અને એણે કંઈ કર્યું હશે ખોટું, આ બધું સંતાડી દીધું હશે, અમને તો ખબર પણ નથી પડવા દીધી. હા, અને છૂટાછેડા થઈ જાય ને પછી એને દેવાંગને જે કરવું હોય એ કરે, ભલે ને જહન્નુમમાં જતા હોય. આપણે તો શાંતિથી રહેશું ને, જમીન જાયદાદ નહીં આપવી પડે, ભાગ નહીં આપવો પડે, છૂટાછેડા મળી જાય ને એટલે આપણે બંને એક થઈ જશું. સાવ સાચી વાત છે તારી. પણ આદિ, યુ ટ્રસ્ટ મી નો? પૂરેપૂરો. જો તમને વિશ્વાસ ન હોય ને તો હજુ પણ આ વાતને અહીંયા પૂરી કરી નાખીએ. અરે ગાંડી, તું મારા માટે લકી જો લકી. વિચાર કર કે તારા આવ્યા પછી મારો પગાર 10,000 રૂપિયા વધી ગયો છે. મને ક્યારેય વિચાર નહોતો આવતો. મને એમ હતું કે વર્ષ 2 વર્ષ પછી કદાચ 10,000 રૂપિયા વધશે, પણ તારા આવ્યા પછી મારો પગાર 10,000 વધી ગયો. એટલે તું મારા માટે લકી થઈ, અને હું તારો સાથ ક્યારેય નહીં છોડું ને તું મારો સાથ ક્યારેય નહીં છોડતી. ક્યારેય નહીં છોડું. બસ તમે આ જમીન મકાનનું કામ ફટાફટ પતાવી લો, અને જો એ છૂટાછેડા ના આપે ને તો આપણે કેસ ફાઇલ કરી દઈશું સામેથી. હા હવે કહી જ દેવું છે. બહુ બોલ કરતી હતી ને છૂટાછેડા આપી દો, છૂટાછેડા આપી દો. આપી દે ને ભાઈ, સહી કરીને જતી રહે એટલે વાત પતે. પણ ના, એને હજી એમ છે કે હું પાછો આવીશ, તારી પાસેથી છીનવી લેવો છે, તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવી છે, પણ એવું કંઈ થવાનું નથી. એનો વેમ છે બધો. એને ખબર નથી ને કે હું એના કરતાં 10 ગણો વધારે પ્રેમ તમને કરું છું. ક્યારેય ઊંચા અવાજે બોલી નથી, ક્યારેય ઝઘડો નથી કર્યો, તમારા વગર હું જમતી પણ નથી. સાવ સાચી વાત. પત્ની તરીકેની બધી જ ફરજ તું સારી રીતે નિભાવે છે, અને એટલા માટે જ મને ગર્વ છે કે
મેં જેવું વિચાર્યું હતું, મારી પત્ની પાસે જેવી મારી અપેક્ષાઓ હતી, એ બધી જ તું પૂરી કરે છે. એણે કોઈ દિવસ મારી લાઈફની અંદર, એટલે કે લગ્ન કર્યા પછી આટલા સમયમાં કોઈ દિવસ એને મારી સાથે આવું વ્યવહાર કર્યો જ નથી. છોડો ને હવે એને, એ તો છે જ નવરી. લપ કરવા 24 કલાક નવરી હોય. આ તો શું, બાને તમને ચડાવવા છે ને કામ પોતાનું નીકળી જાય ને એટલે આવું બધું બોલતી હોય છે. છૂટાછેડા જોઈએ છે, ઘર મૂકી દેવું છે. ખરેખર તો એનો પણ આમાં સ્વાર્થ જ છે. સાવ સ્વાર્થ છે. એકદમ સાચી વાત તારી. તો હું વિચાર કરતો હતો કે ચાલ ને આ મકાન અત્યારે તારા નામ પર કરી દઉં. હા બરાબર છે. તો ચલો, નેક કામ ઓર પૂછ એવું કરવાનું જ ન હોય. અત્યારે જ જઈએ આપણે વકીલ પાસે. ચાલ. દેવાંગભાઈ, આ બેગ લઈને બહાર ફરવા જાઉં છું? નહીં, પણ આ ઘર છોડીને જઈ રહ્યો છું. ઘર છોડીને? હા, શું બોલો છો આ તમે? આ મોટા ભાઈ જ્યારે બીજા લગ્ન કરીને આવ્યા ત્યારે મેં જ તમને કહ્યું હતું ને કે હું આ ઘરની પરિસ્થિતિને પહેલાંની જેવી બનાવી દઈશ. પણ જુઓ ને, આજે 5 મહિના જતા રહ્યા. રોજે રોજ મોટા ભાઈને સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ એ હવે મને નથી લાગતું કે મારી વાતોથી સમજી શકે. દેવાંગભાઈ, તમને કહ્યું છે ને, તમે ખોટું નહીં લગાવો. આ ક્યાં સુધી ખુદને દોષ દેતા રહેશો? ક્યાં સુધી એવું સમજશો કે જે થયું એ તમારા લીધે થયું છે? તો કોના કારણે થયું છે? જવાબ આપો ને. મારા લીધે. હું ઘરની વહુ હતી ને મારે સમજવું જોઈતું હતું કે આદિને શું ગમે છે ને શું નહીં. ભગવાન કસોટી કરી રહ્યા છે. જુઓ ને, ડિવોર્સના કાગળિયા ઉપર સાઈન કરી દીધી છે, પણ જેમ બધા જ પતિ પત્નીને 6 મહિનાનો સમય આપે ને એવી રીતે 6 મહિનાનો સમય આપ્યો છે. 5 મહિના તો જતા રહ્યા છે. હવે 6 મહિના પણ થઈ જશે પછી હું આ ઘર મૂકીને જતી રહીશ. આ ઘરે મારો સ્વીકાર કર્યો ને એ જ બહુ મોટી વાત છે. હાથીને ખબર હતી કે હું ક્યારેય માં નહીં બની શકું, પણ છતાંય એમણે મારો સ્વીકાર કર્યો, મારી સાથે રહ્યા. અને ક્યારેય પણ મને ખોટું લાગે કે મને ઓછું લાગે ને એવું નથી કર્યું. પણ એમ છતાંય જે સમયે તમને સમજવા જોઈતા હતા એ સમયે ક્યારેય તમારો વિચાર સુદ્ધા નથી કર્યો ને. માનું છું કે આમાં તમારો પણ થોડો ઘણો વાંક હતો. તો સામે હું પણ એવું જ કરી રહ્યો હતો ને કે સામેવાળાને શક ન જતો હોય તો પણ શક જાય. જો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું, કારણ કે મારા કારણે તમારું જીવન બગાડ્યું છે. એવું કંઈ નથી. હા તો મારા કર્મો જ. કહેવાય છે ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા. માણસો ગંગા નદીએ પોતાના પાપ ધોવા જાય છે, પણ એ લોકોને ખબર નથી કે ગંગામાં તો માણસના શરીરને સાફ કરશે, માણસના શરીરથી થયેલા પાપને સાફ કરશે, પણ માણસની અંદરના મનમાં રહેલા પાપ એ કોણ સાફ કરશે? માણસે જાતે કરવા પડશે. પણ ક્યારે થશે? જ્યારે એ કરવા માગે તો ને. મોટા ભાઈ તો આ મીરાના પ્રેમમાં એટલા આંધળા બની ગયા છે ને કે એમને હવે કંઈ સૂઝતું જ નથી. હા, મમ્મી સમજાવવા ગયા, બા સમજાવવા ગયા, બધાને ના પાડી દીધી. અને હવે તો એ લોકો પણ જુદા રહેવા જવાનો પ્લાનિંગ બનાવી રહ્યા છે. બસ તો પછી સીધી વાત છે ને, બધું સાફ સાફ દેખાઈ રહ્યું છે કે હું માં તો ક્યારેય નહોતી બનવાની, પણ એક સારી પત્ની પણ ના બની શકે. મેં આદિત્યને એટલા ખુશ ક્યારેય નથી જોયા જેટલા એ મીરા સાથે ખુશ હોય છે. મારી જ કોઈ ભૂલ હશે, હું જેમને ના સમજી શકી. જુઓ, તમારે ઘર મૂકીને જવાની જરૂર નથી. મહિના દિવસ પછી તો હું જવાની જ છું ને. તમે જતા રહેશો પછી
મારું શું? અને આમ પણ હું આ ઘર છોડીને જતો રહું, તમે ઘર છોડીને જતા રહીશો, પછી મોટા ભાઈ અને મીરા એ લોકોએ તો મમ્મીનો અને બાનો વિચાર કરીને ઘરમાં રહેવું પડશે ને. એટલે જ એટલા કહું માટે છું. જ એ લોકો વિચાર નહીં કરે, તમે વિચાર કરો. શું હું જતી રહીશ, આદિત્ય જતા રહેશે, પાછળ તમે એક છો મમ્મીનું અને બાનું ધ્યાન રાખવા માટે. હા, જો જરૂર પડશે ને તો પાછો આવીશ મમ્મી અને બાને લેવા માટે. પણ હવે હું નથી જીવી શકતો આ રોજે રોજના મેણા ટોણા અને તમારી સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે ને. ભાભી માફ કરજો, મારાથી નથી જોવાતો, અને પ્લીઝ મને રોકવાની કોશિશ નહીં કરતા. નહીં રોકો. તમારું જો- ધ્યાન રાખજો. હા, અને તમે પણ. તમને મારા મોટા બેન સમાન માનતો હતો અને હજી એ માનું છું. આજે તમારા આશીર્વાદ લઈને જ ઘરમાંથી નીકળવા માંગુ છું. ભગવાન હંમેશા ખુશ રાખે. બા, મમ્મી, હું તમારા લોકોની માફી માંગવા માંગુ છું. માફી? તારે શું કામ માગવી પડે? તે શું ગુનો કર્યો છે? ગુનો તો મેં જ કર્યો છે ને. જુઓ, હું એક સારી પત્ની ના બની શકી, એક સારી વહુ ના બની શકી. મારા કરેલા કર્મ હું જ ભોગવું છું. બેટા, તે કોઈ કર્મો નથી કર્યા, અને એવા તો નથી જ કર્યા કે તારે ભોગવવું પડે ને અમારે સહન કરવું પડે. જેણે કર્યા છે ને એ તો નફટો ફરે છે એમ જ. એમનો કોઈ વાંક નથી. જુઓ ને, મારી સાથે જેટલા ખુશ હતા એનાથી વધારે તો એ મીરા સાથે ખુશ છે. મીરા, હું તો મીરા ક્યાં છે? અમને શું ખબર? તમે લોકો બહાર ગયા હતા ને કાગળિયા લઈને. હા, પણ એ તો કેટલી કલાક થઈ. હા, એ મારા પહેલા નીકળી ગઈ હતી અને હું બીજું કામ પતાવીને આવ્યો ઘરે. બધે રૂમમાં બધે તપાસ કરી પણ કઈ છે નહીં. ક્યાં ગઈ છે? તને ખબર છે? છોડો, એ જ્યાં ગઈ હોય તે. તો શું છોડો? ઘરમાં નથી એ, અને તિજોરી પણ ખાલી છે. મતલબ એમાં જે રૂપિયા મૂક્યા હતા મેં એને કીધું તું સાચવીને મૂકી દેજે, તિજોરીમાં નહીં રાખતી. રૂપિયા નથી, ઘરેણા નથી, કઈ પણ વસ્તુ નથી એમાં. રૂપિયા ને ઘરેણા ન હોય તો પછી મીરા પણ ક્યાંથી હોય? એટલે ફરીથી આ બધા સાથે કરે છે ને એવું કરીને ગઈ છે તારી સાથે પણ. અને તારી બાયડી છે, તું એટલું એનું ધ્યાન ન રાખી શક્યો? આ હતી એની કિંમત કરી નહીં, અને જે અત્યારે પરણીને આવ્યો એને તું સાચવી ન શક્યો. સાચવી ન શક્યો? અરે મેં સાચવી જ છે અને હંમેશાનું ધ્યાન રાખ્યું છે, અને ચાવી આની પાસે જ લઈને એને જ આપી હતી. તો એની પાસે જ બધું હતું ને, તો પછી ક્યાં કઈ વાત આવે છે આમાં? હવે તો એ પણ નથી. તારી વસ્તુઓ નથી ને, બધું ખાલી છે ને, એવી રીતે એ પણ અહીંયા નથી. તો હવે તું જ વિચારી લે કે વસ્તુઓ, મીરા અને કબાટની ચાવીઓ ક્યાં હશે? બા, તમે એને શું કહો છો? આપણને તો ખબર હોવી જ જોઈએ ને કે આ શું ગુહોળીઓ વાળીને ગઈ છે ઘરમાંથી. હજુ એ ના સમજ્યું. મીરાનું કામ જ એ છે નવા નવા છોકરાઓને ફસાવે, એમની પાસેથી પૈસા, એમની પાસે જેટલી રોકડ ઘરેણા જે પણ હોય ને એ લઈને રફુ ચક્કર થઈ જવાનું. તમે પહેલાં એવા નથી. આની પહેલાં બીજા બે છોકરાની સાથે પણ એને એવું કર્યું છે. વાત કરે છે આ વાતની તો મને જાણ પણ નહોતી. તને તો ન જ હોય ને, કારણ કે તું એના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. ઘણો સમજાવ્યો, તું સમજો ને. આ દામિની વહુ જે કહે છે ને એ સત્ય વાત છે. નાટક હતું બધું મમ્મી, સમજો તમે. હા, બધું જે કંઈ પણ કર્યું છે ને મેં, એ આને સીધી રીતે સીધી કરવા માટે થઈને કર્યું હતું, આને અને દેવાંગને. મને એ બધું નહોતું ગમતું, એટલા માટે મને એમ હતું કે મારી પત્નીને હું પાછી વળી લઉં. એટલા માટે મેં એની સાથે નાટક કર્યું હતું. નાટક કરતા કરતા પ્રેમ થઈ ગયા. મને એમ થયું કે લગ્ન કરી લે, તો લગ્ન કરી લીધા.
પણ બીજું કંઈ નહીં. પણ એની મારી સાથે દગો કર્યો. મેં ક્યારેય આવો વિચાર નહોતો કર્યો. મારા ફોન કરીને હું થાકી ગયો. ફોન પણ બંધ આવે છે. બંધ જ આવે ને, કારણ કે એને જે જોતું હતું એ તો એ બધું લઈને ગઈ. અને તું કહે છે કે હું નાટક કરતો હતો. અરે અમારા સામે અને તે 2-3 લાફા મારી દીધા હોત ને તો એટલું ખોટું ન લાગત, ખરાબ ન લાગત, અપમાન પણ ન લાગત. પણ હવે ઓલી જ્યારે આખું ઘર ખાલી કરીને ગઈ, તને ખાલી કરીને ગઈ, ત્યારે તારી પાસે અફસોસ સિવાય કઈ છે? એનું એડ્રેસ એ છે તારી પાસે? લઈ લીધો બદલો. મજા આવી તમને? લેવાઈ ગયો ને બદલો? જોયું ને, તમે મારી સાથે બદલો લેવા માટે આવું કર્યું અને એનો બદલો મીરાએ તમારી સાથે લીધો. તમને ખબર છે દેવાંગભાઈ ક્યાં છે? મીરાને ગોતતા ગોતતા અહીંયાથી અહીંયા બૂમો પાડતા હતા ને. દેવાંગભાઈને બૂમ પાડો ને, બોલાવો ને એકવાર. એને શું કામ બોલાવું? શું કામ છે મારે એનું? દેવાંગભાઈ ઘર મૂકીને જતા રહ્યા છે. શું? હા, દામિની, આ તું શું વાત કરે છે? ઘર મૂકીને શું કામ ગયો? અને વાત કેમ ના કરી મને? તમારા લીધે. જો તમને કહીને જાતો તમે એવું જ કહેત ને કે હા ઘર મૂકીને જઈ રહ્યો છે, આવતા મહિને તારી ભાભી પણ આ ઘર મૂકીને જવાની છે ને, પછી બંને લગ્ન કરવા હશે. તમારા કારણે આજે તમારો નાનો ભાઈ ઘર મૂકીને જતો રહ્યો છે. શક હતો ને તમને કે અમારા બંને વચ્ચે કાંઈ છે, પણ કાંઈ નહોતું. એક માત્ર નિર્દોષ અને પવિત્ર સંબંધ હતો અમારા બંને વચ્ચે, જે દેર અને ભાભી વચ્ચે હોય છે, જે ભાઈ બહેન વચ્ચે હોય છે, જે મા દીકરા વચ્ચે હોય છે, એ જ સંબંધ હતો. પણ એને તમે તમારી આ ગંદી નજરથી જોતા હતા. દામિની, તું કોને સમજાવે છે? એને તો ઘરના લોકોની વાત ગળે ઉતરતી જ નથી. એને લોકો કહે છે એમ કરવું છે, લોકો સમજાવે છે એમ સમજી જવું છે, પણ ઘરના લોકો કહે છે એ વાત ગળે નથી ઉતરતી ને તારા. મારી જ ભૂલ હતી. અત્યારે ખબર પડે છે કે આટલા સમયથી મીરા આ ઘરમાં હતી. તમે લોકો આટલું મને સમજાવતા રહ્યા છતાં હું સમજ્યો નહીં. મારો ભાઈ બિચારો મને કહેતો રહ્યો પણ હું એની વાત પણ નહોતો માનતો. ખબર નહીં મને શું થઈ ગયું હતું. દામિની, માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું. આપણે દેવાંગને લઈ આવીએ. આદિ, તે જેટલા આને ઘાવ આપ્યા છે, જેટલું અપમાન કર્યું છે ને, એટલું જલ્દી એ માફ ન કરી શકે. જેના હૃદયમાં એ આગ છે, તારું અપમાન છે, તારો ધિક્કાર છે, એ કેવી રીતે માફ કરે? આદિ, તમારા મનમાં જે હોય તે, પણ અમારા મનમાં એવું કંઈ નહોતું. હું કોઈ સાથે લગ્ન કરીને નહોતી આવી.